યસ સર. નમસ્તે. ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામના ચોથા દિવસે આપણી વચ્ચે એક્સપર્ટ તરીકે ઉપસ્થિત એવા ડૉક્ટર દિલીપ બારડ સર, કોલેજના પ્રાચાર્ય શ્રી ડૉક્ટર નાગર સર, પ્રોફેસર રોહિણીબા જાડેજા મેડમ, તમામ ગુરુજનો, આજે આપણે ટેકનોલોજી એનેબલ્ડ ટીચિંગ વિશે વાત સાંભળવા જઈ રહ્યા છીએ. ત્યારે ગઈકાલનું જે સેશન હતું સનાતન સંસ્કૃતિનું કેન્દ્ર ગિરનાર, તેના પર સંક્ષિપ્તમાં એનો સારાંશ આપવા માટે હું વિનંતી કરીશ આપણા ઇંગ્લિશ મીડિયમ કોમર્સના કોઓર્ડિનેટર મિસ નિમિષા પંડિતને. મિસ નિમિષા પંડિત મેડમ. Hello. Very good morning. કાલે જે આપણે લેક્ચર હતો સનાતન સંસ્કૃતિનું કેન્દ્ર ગિરનાર કે જે લેવામાં આવ્યો હતો એક્સપર્ટ ડોક્ટર વિશાલ જોશી સર દ્વારા, એમાં સરે ગિરનાર વિશે ખૂબ સારી વાતો કરી અને મને પહેલાથી ક્યુરિયોસિટી હતી ગિરનાર માટે. ઇવન બધા ફેકલ્ટીઝને ક્યાંક ને ક્યાંક આપણું અહીંયાનું જ પૌરાણિક સ્થળ છે અને આટલી જસ્ટ અ સેકન્ડ. સોરી. હા, તો આપણે નજીકમાં જ છે અને એનો કેટલો જૂનો વારસો છે આપણા બધા સુધી સરે પહોંચાડ્યો. એમાં જે વિશાલ સર જોશી સરે જે કીધું એ અમુક વસ્તુ મને એકદમ ટચ થઈ ગઈ, કે જેમાં એવું હતું કે 4 પેઢીથી એ લોકો ગિરનારના કામ કરે છે. એક વાત એ લોકો એમ પણ કરી હતી કે 51 વર્ષના થાય એટલે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ અને ગિરનારના કાર્યો કરવા, એવી એમના એના ફાધરે આજ્ઞા કરેલી અને એ આજ્ઞા એ લોકો અત્યાર સુધી સ્વીકારતા હતા અને આવતી પેઢી પણ એ લોકો સ્વીકારવાની હતી, કે જે બહુ ઇન્ક્રેડિબલ કહેવાય એ લોકો માટે. અને સરે જાણકારી આપી એ પ્રમાણે ઋગ્વેદ, રામાયણ, મહાભારત, સ્કંદ પુરાણ એ બધામાં ગિરનારનો ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્ટાર્ટિંગના ટાઈમમાં એને ઉજ્જૈન, ત્યારબાદ રેવતક અને ત્યારબાદ અત્યારે આપણે જે જાણીએ છીએ ગિરનારના નામે એ પ્રખ્યાત છે. રામાયણમાં પણ તેનો વાત છે કરવામાં આવી છે. ઇવન રામ ભગવાને ત્યાં સુધી કીધેલું છે કે ગિરનાર ભૂમિનું આરોહણ કર્યા સિવાય ત્યાં જવાતું નથી. ગિરનારની પેલા જે શાસ્ત્રો પૂજા છે એ કર્યા વગર ગિરનારમાં જવાતું નથી. સરે બીજી પણ એક સારી વાત કરેલી કે ગિરનાર જે આપે એ લેવાનું, જે ફળ ફૂલ પાણી જે ગિરનાર આપે છે એ સ્વીકારવાનું. એવું આપણે ત્યાં અહીંયાથી કોઈ રાંધેલ વસ્તુ કે કોઈ પણ જમવાની વસ્તુ પણ ત્યાં લઈ જાવી એ શાસ્ત્રોક્ત રીતે સાચું નથી. જે ગિરનાર આપે છે એ સ્વીકારવાનું છે. ત્યારબાદ સરે એક કે બે સ્થળની ઇન્ફોર્મેશન આપી હતી. એમાં છે પથ્થર જતી નામની જગ્યા. સરનું કેવું એવું હતું કે ત્યાંના જે સાધુઓ છે, સંતો છે, તે લોકો ઇવન પાણી પણ નથી ગ્રહણ કરતા. ભોજન તો બહુ દૂરની વાત છે. અને એ લોકો પથ્થરની તિરાડની વચ્ચેથી જે પાણી નીકળે છે એને ચાટી ચાટીને પોતાનું પાણી, જે શરીરની પાણીની પૂર્તિ હોય એ કરે છે. તો એ પથ્થર જતી જગ્યા એમને એ જગ્યાનો ઉલ્લેખ કરેલો હતો. ઇવન સર એ પણ કીધેલું હતું કે એ લોકો જયારે નાના હતા અને ગિરનારમાં જતા ત્યારે એને ધૂપ દીવાની અને એની સુગંધ આવતી, અને આજુબાજુમાં ક્યાંય ધૂપ દીવા કરેલા ના હોય તો એમ છતાં એની સુગંધ આવતી. ત્યારે તેમના દાદાએ એમને કીધેલું હતું કે આ પૂછવાનું નહીં કે ક્યાંથી સુગંધ આવે છે, બસ એને માણવાની. બસ ગિરનાર છે એને માણવાનું. સર એમ પણ કીધેલું હતું કે અત્યારના બરડો, ચોટીલા અને શેત્રુંજય કે જેઓ અત્યારે અલગ અલગ પર્વતમાળાઓ તરીકે ઓળખાય છે, પણ પહેલાના સમયમાં એ ગિરનારનો જ એક ભાગ હતો. એમાંય એ પણ જાણકારી આપેલી કે હળાહળ કળિયુગ હશે ત્યારે ગિરનાર ફક્ત અને ફક્ત 200 મીટરનો થઈ જશે, જે અત્યારે અંદાજિત 1000 મીટર કરતા પણ વધારે છે. ત્યારબાદ સરે વસ્ત્રાપથ મહાદેવ મંદિરની વિશે કહેલું. એ એવી જગ્યા છે કે જે ભગવાન શંકરને ગોતવા માટે પાર્વતીજીએ નારદજીને મોકલેલા, અને ત્યાં આવીને એને વસ્ત્રાપથ જગ્યા કે જે ગિરનારની આસપાસની જગ્યા છે, ત્યાં જયારે નારદ મુનિ પહોંચ્યા ત્યારે એમને જોયું હતું કે શંકર ભગવાનનું વસ્ત્ર છે એ વામન સ્થળથી લઈને બિલેશ્વર સુધી અને ભાદર થી રેવત પર્વત સુધી શંકર ભગવાનનું આખું વસ્ત્ર છે એ પથરાયેલું હતું. એટલા માટે એ વસ્ત્રને વસ્ત્રાપથ કહેવામાં આવે છે.
ત્યારબાદ સર એક બીજી પણ સારી વાત કરી કે શ્રી કૃષ્ણ દ્વારા 2 તહેવારોની શરૂઆત કરવામાં આવી છે કે જે શિવરાત્રીનો મેળો છે અને ગિરનારની લીલી પરિક્રમા છે કે જે વર્ષોથી થતું આવે છે. જ્યારે ટેકનોલોજી નથી, ક્યાંય કે વાહન વ્યવહાર નતા, ત્યારે પણ થતા, ત્યારે સાધુ સંતો દ્વારા કરવામાં આવતા. ધીરે ધીરે હવે કોમન પબ્લિક છે એ પણ એમાં જોડાતી ગઈ છે. ત્યારબાદ સરે 4 અલગ અલગ પર્વનું કહેલું હતું કે જેમાં અમાસને દિવસે રજા હોય. આપણા જે પૌરાણિક કેલેન્ડર્સ છે એને ફોલો કરીએ તો અમાસને દિવસે રજા, પૂનમને દિવસે ઉજવણી, એકાદશીને દિવસે ઉપવાસ અને બીજને દિવસે ભજન અને કીર્તન. અને સર એમ પણ કીધેલું હતું કે જ્યાં જ્યાં તમે ગિરનારની મુલાકાત લ્યો ત્યારે આ તિથિઓની દરમિયાન તમે જો ગિરનારની મુલાકાત લેશો તો તમને ગિરનાર જે તમે ફીલ કરો છો, જે તમે ત્યાં આવીને તો જે મહેસૂસ કરો છો, એ હજી વધારે વધી જશે. તો આઈ વુડ લાઈક ટુ થેન્ક વિશાલ સર કે સરે કાલે બહુ સારી ઇન્ફોર્મેશન આપી, જે અમને ખબર નથી એવી ઘણી વસ્તુની ખબર પડી. અને હજી ગિરનાર તો ક્યુરિયોસિટીનો સબ્જેક્ટ છે. આપણે પાછી જ્યારે આપણે ચાન્સ મળશે ત્યારે વિલ ડેફિનેટલી લર્ન ફર્ધર. થેન્ક યુ સો મચ. આપનો ખૂબ ખૂબ આભાર પ્રોફેસર નિમિષા મેડમ. હવે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા આજના એક્સપર્ટ એવા શ્રી ડૉક્ટર દિલીપ બારડ સરનું શાબ્દિક સ્વાગત કરવા માટે હું અંગ્રેજી વિભાગના અધ્યક્ષા ડૉક્ટર કેતકીબેન પંડ્યાને નમ્ર વિનંતી કરીશ. ડૉક્ટર કેતકીબેન પંડ્યા. Madam, will you please on your mic? Thank you. Yes, thank you. Namaste everyone. પાવકાનઃ સરસ્વતી. પરમ સન્માનનીય પ્રોફેસર ડોક્ટર દિલીપ બારડ સર, જેઓ આજના ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ સેશનના એક્સપર્ટ સ્પીકર છે. પ્રિન્સિપલ ડોક્ટર નાગર સર, વાઇસ પ્રિન્સિપલ પ્રાધ્યાપક શ્રી રોહિણીબા જાડેજા મેડમ અને સર્વ પ્રાધ્યાપકશ્રીઓ. It is aptly said in English, of course, by Arthur C. Clarke, before you become too entranced with gorgeous gadgets and mesmerizing video display, let me remind you that information is not knowledge, knowledge is not wisdom, and wisdom is not foresight. Each grows out of the other, and we need them all. આ વાક્યને જેમણે પચાવ્યું છે એવા સ્કોલર, ટેકનોસેવી, એસેસર, રાઇટર, expert speaker, voracious reader, researcher, and a teacher par excellence, ડોક્ટર બારડ સર, કે જેમનું હું અત્યારે કોલેજ પરિવાર વતી સ્વાગત કરું છું. નમસ્તે સર, મોસ્ટ વેલકમ. પ્રોફેસર બારડ સરનો જો હું ટૂંકમાં પરિચય આપું તો હું ચોક્કસ કહીશ કે હાલમાં પ્રોફેસર બારડ સર ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં અંગ્રેજી વિભાગના પ્રોફેસર અને હેડ તરીકે પોતાની સેવાઓ પ્રદાન કરી રહ્યા છે. પ્રોફેસર બારડ સર અંગ્રેજી ભાષા, સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. પ્રોફેસર બારડ સરે વિવિધ હોદ્દા પર જવાબદારીઓ બખૂબી નિભાવી છે. 2018 થી 2021 દરમિયાન બારડ સરે આર્ટ્સ ફેકલ્ટીના ડીન તરીકે કાર્ય કરેલું અને 2009 થી માંડીને વર્તમાન સમય સુધી બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરમેન તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત પ્રોફેસર બારડ સર નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ માટે એસેસર તરીકે પણ સેવાઓ બજાવી રહ્યા છે. 26 થી પણ વધારે વર્ષોનો ટીચિંગ એક્સપિરિયન્સ ધરાવતા પ્રોફેસર બારડ સરના ગાઈડન્સમાં ઘણા વિદ્યાર્થીઓએ પીએચડી, એમફિલ અને માસ્ટર્સ ડિગ્રી પ્રાપ્ત કરેલી છે. The use of technology for teaching English literature and language સંદર્ભે યુજીસી ફંડેડ રિસર્ચ પ્રોજેક્ટ આપે સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે. તેમજ MHRD ઈ કન્ટેન્ટ પ્રોજેક્ટ કે જે લિટરરી થિયરી અને ક્રિટિસિઝમ વિષય પર છે, તેમાં પણ આપ એક્ટિવલી એન્ગેજ્ડ છો. Professor Barit sir has published several critical works. He has authored a book titled The Women Characters in the Novels of Thomas Hardy and a few other books. Professor Barit sir વિવિધ મુદ્દાઓ મુદ્દાઓ પર અનેક બ્લોગ્સ લખેલા છે. સરના શોધ કાર્યો પ્રખ્યાત જર્નલ્સમાં પ્રકાશિત થયેલ છે, જેમાં ઓનલાઈન ઇન્સ્ટ્રક્શન, સાઉથ એશિયન લિટરેચર, કન્ટેમ્પરરી નોવેલ્સ and the integration of technology in teaching જેવા વિષયોનો સમાવેશ થાય છે. સરે પુસ્તકોમાં ચેપ્ટર્સ પણ લખેલા છે અને આ સાથે
RIE NCERT ભોપાલ અને SCERT આસામ જેવા ઓર્ગેનાઇઝેશન્સ માટે ટીચર ટ્રેનિંગ મોડ્યુલ્સ પણ ડેવલપ કરેલા છે. સર, મને કહેતા આનંદ થાય છે કે આવા સુજ્ઞ આપને અમે અહીં આવકારતા ખરેખર આનંદ અનુભવીએ છીએ. આ ઉપરાંત એક વાત જરૂર કહીશ કે પ્રોફેસર બારડ સરે બંને પ્રકારના ઓનલાઈન અને ફેસ ટુ ફેસ એવા ટીચર ટ્રેનિંગ વર્કશોપ પણ કન્ડક્ટ કરેલા છે, જે ખાસ કરીને ટીચર્સના સ્કિલ્સ અને અસરકારક ભણાવવાની પદ્ધતિઓને પ્રમોટ કરે છે. ડોક્ટર બારડ સરે ઓનલાઈન ટીચિંગ, ફ્લિપ્ડ લર્નિંગ, બ્લેન્ડેડ ટીચિંગ, the integration of ICT in language teaching and research methodology જેવા ટોપિક્સ પર અનેક ટીચર્સ અને સ્કોલર્સને ટ્રેન કર્યા છે. આ ઉપરાંત હું પર્સનલી પણ જાણું જ છું સર, કેમ કે મેં અનુભવ્યું છે કોરોના સમય દરમિયાન ડોક્ટર બારડ સરે ઉત્તમ પ્રકારનું ટીચિંગ વર્ક કરેલું. I had an opportunity to attend a couple of lectures, sir. So thank you so much for that. And I must say that just like doctors and teachers, he has, as the professor of English language and literature, worked as a corona warrior. Sir, thank you so much. You are with us today. Even during the BOS meetings, he has always guided us sincerely. So again, thank you so much for that also, sir. I'm very happy to welcome a stupendous, techno-savvy, industrious, creative scholar and professor in real sense of the term, Professor Dilip Barad sir, to enlighten us on today's topic, technology-enabled teaching. Thank you very much. યસ, હું વિનંતી કરીશ ડોક્ટર દિલીપ બારડ સરને કે સર વિધાઉટ ફર્ધર અડુ પ્લીઝ સ્ટાર્ટ સર. ઓકે, થેન્ક્સ અ લોટ. પહેલા તો સૌ લોકોને ખૂબ શુભેચ્છા, કોંગ્રેચ્યુલેશન્સ. કોલેજને પણ કે આ પ્રકારે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું એક આયોજન કરવામાં આવેલ છે અને મને એક તક આપી છે એમાં ટેકનોલોજી અને ટીચર ને બાબતે વાત કરવા માટે. આપણી પાસે સમય થોડો ઓછો છે. હું પણ આજે અમારે ત્યાં PhD એડમિશનની પ્રક્રિયા ચાલી રહી છે, એટલે એમાં પણ બિઝી છું, એટલે આપણે સમય થોડો ટૂંકાયો છે. બીજા એક એક્સપર્ટને પણ થોડી સમયની અગવડતા હતી, એટલે નયનભાઈ સાથે કાલે વાત થઈ અને એમણે થોડી વ્યવસ્થા બંનેને અનુકૂળ થાય એ રીતે કરી આપી છે. તો બહુ ઝડપથી થોડી વાત આપણે કરીએ કે એક મેં સર્વે ફોર્મ ગઈકાલે મોકલેલું હતું, એ નીડ્સ એનાલિસિસ જોવા માટે કે હાલના તબક્કે આપણે ટેકનોલોજી ઇક્વિપ્ડ ટીચર્સની જે વિભાવના, જે કલ્પના કરીએ તો એમાં પહેલા કે નીડ એનાલિસિસ કરીએ કોઈ સામાન્ય પ્રશ્ન દ્વારા, જેથી ખ્યાલ આવે કે આપણે ક્યાંથી શરૂઆત કરવાની જરૂર છે. પછી ટેકનોલોજી તો કૂદકે ને ભૂસકે આગળ વધતી જાય છે અને એને પહોંચવી, એની સાથે તાલ મિલાવવા, દોડવું, ચાલવું બહુ અઘરું થતું જાય છે અને આપણી ઉંમર વધતી જાય છે હવે, અને જેમ ઉંમર વધતી જાય એમ નવી વસ્તુ શીખવી પણ અઘરી થતી જતી હોય છે. નવયુવાન શિક્ષકો માટે તો આ એક ખૂબ જ સારો સમય છે કે કેટલી બધી નવી વસ્તુઓ આજે સામે આવી રહી છે અને એમને તો એક્સપ્લોર કરવા માટે અનંત તકો આમાં મળી રહી છે. પણ જેમ શિક્ષકો મનુષ્ય વૃદ્ધ થતા જાય તેમ એ અમુક બાબતોમાં આપણે જકડાઈ જતા હોઈએ છીએ અને પછી નવી વસ્તુને શીખવી થોડી અઘરી થતી જાય છે. અને આજના સમય તો બહુ વોલેટાઇલ સમય છે. ખૂબ જ ઝડપથી વસ્તુઓ બદલાય છે, ખૂબ જ ફાસ્ટ દુનિયા ચાલી રહી છે. આપણે સૌ જોઈ રહ્યા છે કે વૈશ્વિક રીતે પણ કઈ રીતે એક યુદ્ધનો માહોલ ક્યાંક ચાલે છે, કોઈ અલગ અલગ બહુ જુદી રીતે આખી દુનિયા જીવી રહી છે. ક્યાંક કોઈ મોત ના શબની સાથે રોઈ રહ્યા છે, તો ક્યાંક કોઈ IPL કે T20 વર્લ્ડ કપ નો જશ્ન મનાવી રહ્યા છે. એક સાથે આટલા બધા અલગ અલગ પ્રકારના રસ ભાવ સાથે જીવન આપણે જીવી રહ્યા છે કે જ્યારે જોઈએ તો એમ લાગે કે આવી તો ક્યારેય કલ્પના નહોતી કે કોઈ એક સમયે જ આટલા બધી અલગ અલગ વિભાવનાઓ આપણે જીવતા હશું. અને ટેકનોલોજી એમાં એક બહુ મોટા ડિસરપ્ટર તરીકે આપણી સામે આવી છે. અને આપણે તો વૈશ્વિક રીતે એ બધું નથી જોવાનું કે યુદ્ધો કે સ્પોર્ટિંગ ઇવેન્ટ્સ ના જશ્નો હોય, પણ આપણા ક્લાસરૂમ ડાયનેમિક્સ આપણે જોઈએ. આપણા યુવાન વિદ્યાર્થી છે એ કાલનો આ સમાજનો નાગરિક છે અને એ કઈ રીતે એ સમાજ માટે તૈયાર થાય છે
એ બહુ જરૂરી છે. અને એટલે જ વારંવાર કહેવામાં આવ્યું છે કે શિક્ષકોએ સમય સાથે તાલ મિલાવીને ચાલવું પડે, કારણ કે એની પાસે જે લોકો આવે છે એ યુવા ધન છે. શિક્ષકોની દુનિયા કદાચ પાસ્ટ હોઈ શકે અને એને ફ્યુચરમાં બહુ વસ્તુ એક્સપ્લોર ન કરે તો પણ ચાલે, પણ એમની નીચે ભણી રહેલા વિદ્યાર્થી યુવાન છે. એમનું આખું ભવિષ્ય, એમનું આખું જીવન એક એવી સમાજમાં એમને જીવવાનું છે, એવા કાર્યક્ષેત્રમાં કાર્ય કરવાનું છે કે જે કદાચ શિક્ષકોના જીવનમાં ક્યારેય નહોતું. એટલે આપણે જેમ મારી ઉંમરના કે જે સિનિયર અધ્યાપક છે, આપણે જયારે ભણ્યા ત્યારે કોઈ પ્રકારની ટેકનોલોજી વર્ગખંડમાં નહોતી. શિક્ષકો પણ ટ્રેડિશનલ મોડમાં, જેને આપણે ચોક એન્ડ ટોક મેથડ કહીએ, એ મેથડ દ્વારા ભણાવતા. એમાં કોઈ એવું નહોતું કે કોઈ ખરાબી હતી, એના દ્વારા પણ ખૂબ સારા પરિણામ આવ્યા જ છે. પણ એ સાથે આપણે એ પણ જોઈએ કે હવે જ્યારે સમય બદલાય છે અને કાર્યક્ષેત્રો બદલાય છે, વર્ક કલ્ચર બદલાઈ રહ્યું છે, બહુ ઝડપથી એક લિક્વિડ ફોર્મમાં, એક તરલતાના માહોલમાં આપણે જીવન હવે જીવવાનું છે. અને નવી વસ્તુ આવે એને બહુ ઝડપથી સ્વીકારી લેવાની છે. બહુ આપણને સમય નથી મળતો કે હું રાહ જોઉં, આ વસ્તુને પરિપક્વ થવા દઉં, પછી એમનો સ્વીકાર કરું. એટલો સમય હવે આપણને આજને જે સ્પીડમાં દુનિયા ચાલી રહી છે નથી આપતી. ફટાફટ મારે IPL મેચ કે T20 વર્લ્ડ કપ જોઈ લેવાનો છે, તરત ફટાકડા ફોડી લેવાના છે, અને તરત પાછું મારે એક ચેનલ ઉપર યુદ્ધ થઈ રહ્યું છે એ જોઈ લેવાનું છે. અને જે રીતે હું મારું જે સ્ટાન્સ હોય પોલિટિકલ, એ પ્રમાણે મારે એમાં સુખી કે દુખી પણ થઈ રહેવાનું છે. એની સાથે આપણે ગેસની બોટલોની તપાસમાં નીકળવાનું છે. એ તો બધું છે જ પાછું. એની જે આડઅસરો ઊભી થશે અને એના માટે જે આપણે કાર્ય કરવાના હશે, એમાં કોઈ આપણને CL કે DL નહીં આપે. એ કામ પણ સાથે સાથે આપણે ગોઠવતું જવાનું. એટલે એક તરલ ભરેલા સમયમાં, એટલે એ સમય માટે આપણે યુવાનોને તૈયાર કરીએ છીએ. એટલે એમાં ટેકનોલોજીના ડિસ્ટ્રપ્શન્સ જે રીતે ઊભા થઈ રહ્યા છે, અને એમાં શિક્ષકે એક સક્ષમ થવું પડે, તૈયાર થવું પડે. તો એની એક નીડ એનાલિસિસ આપણે પહેલા જોઈ હતી, તો ઝડપથી એના ઉપર પ્રકાશ ફેંકીએ. એના આધારે જ આપણે થોડી વાત કરીએ. આઈ એમ શેરિંગ અ સ્ક્રીન, જેમાં આપણે એક સર્વે ફોર્મ ભરેલું હતું. એક સર્વે, પ્રી સેશન સર્વે કરેલો, અને એમાં બેઝિક પ્રશ્નો આપણે પૂછેલા હતા. બે બાબતોની એમાં આપણે ખાસ ધ્યાન આપી હતી કે એક ડિજિટલ રિસર્ચ પ્રોફાઇલ શિક્ષકોની કેવી છે, અને બીજું એમની ડિજિટલ પ્રેઝન્સ એઝ અ ટીચર કેવી છે. બે બાબતો ઉપર આપણે ધ્યાન આપવાનું થશે. ડેમોગ્રાફિક આપણે જોઈ, જે લગભગ 20 રિસ્પોન્સ આવેલા છે. ત્યારે કદાચ આપણે 33 એટલે 30 લોકો જોડાયા છે. એમાંથી 20 લોકોએ એ રિસ્પોન્સ આપેલો છે. હા, દિસ ફોર્મ ઉપર આપણે જોઈ રહ્યા છે. અને જેન્ડર વાઇઝ ફિમેલની સંખ્યા વધારે છે શિક્ષણમાં. વિષય પ્રમાણે ઇંગ્લિશ અને કોમર્સના અધ્યાપકો 5ની માત્રામાં આપણે જોયા, હિન્દીમાં 3 છે, અને બાકી લગભગ 1 અલગ અલગ વિષયના અધ્યાપકોએ એન્ટ્રી આપેલી છે. હા, એક પ્રશ્ન હતો કે ORC ID, સ્કોપસ ID, ગૂગલ સ્કોલર, વિદ્વાન, એકેડેમિયા, આયરિન્સ કેટલા લોકો પાસે છે. એટલે આપણી પાસે જે માહિતી આવી એમાં એક જ અધ્યાપક એ બતાવે છે કે એમની પાસે એ માહિતી છે. એના આપણે લિંક પણ માંગી હતી, જેથી આપણે વેરીફાઈ કરી શકીએ. અને એ એક શિક્ષક છે, એ અરાફત કાદરી, અરાફત સૈયદ, ડોક્ટર અરાફત સૈયદ છે, એમને એક પ્રોફાઇલ આપેલી છે. અને એ જ જેમ આપણે સાહેબે વાત કરી એ પ્રમાણે એ આપણા IQSC ના કોઓર્ડિનેટર છે. એટલે સારું છે કે એમની પાસે એક પ્રોફાઇલ છે. ગૂગલ સ્કોલરનું આપણે એમનું પેજ જોઈએ છે. અને ORC ID પણ એમણે બનાવી છે. હજી અપડેટ નથી કરી, પણ એટલીસ્ટ બની ચૂકી છે એ ID પણ. તો એ બાબત કે બીજા કોઈ પાસે નથી. એટલે આ એક બહુ મોટી નીડ એનાલિસિસ આપણે જોઈ રહ્યા છે અહીંયા, કે દરેક અધ્યાપકને આ બાબતે એક સેન્સિટાઇઝ કરવાની જરૂર છે કે આજના સમયમાં એઝ અ ટીચર, એઝ અ રિસર્ચર, ઓલ ટીચર્સ આર રિસર્ચર્સ ઓલ્સો.
એમણે નાનું મોટું ભલે પબ્લિકેશન્સ બહુ ન કરતા હોય તો પણ થોડું ઘણું રિસર્ચ કરવું જ પડતું હોય છે. કન્ટેન્ટ બનાવવાનું હોય, ભણાવવાનું હોય તો એ બાબતે રિસર્ચ વગર કોઈ ટીચિંગ શક્ય બનતું નથી હોતું. એટલે રિસર્ચર પ્રોફાઇલ પણ દરેક ટીચરની હોય, એમની એક ડિજિટલ પ્રેઝન્સ પણ એમાં બની શકે, એ માટેની આ એક પહેલી વાત હતી. એટલે એને નીડ એનાલિસિસ જોતા આપણને ખ્યાલ આવે છે કે આની ખાસ વાત કરવાની જરૂરિયાત પણ બધા લોકોમાં ખાસ છે. એટલે આ પ્રોફાઇલ આપણે જોઈએ કે ડિજિટલ રિસર્ચ પ્રોફાઇલ બનાવવા માટે શું કરવું. તો પહેલી વસ્તુ ORC ID આપણે જોઈએ. હું વેબસાઇટ ડેમોન્સ્ટ્રેશન માટે ખોલતો જાઉં છું અને બહુ આસાનીથી બધી વસ્તુ થઈ. આ ORC ID નું પ્લેટફોર્મ છે, orcid.org. આ એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે અને જે રીતે આધાર કાર્ડ હોય છે, એક યુનિક નંબર દરેક નાગરિકને આપે, એ જ રીતે દરેક રિસર્ચરને એક યુનિક આઈડેન્ટિટી નંબર ORCID આપે છે. આ એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે અને સ્કોપસ, વેબ ઓફ સાયન્સ કે વૈશ્વિક લેવલે, ગ્લોબલ લેવલે, અને હું પશ્ચિમ કરતા ગ્લોબલ શબ્દનો ઉપયોગ કરવાનું વધારે હિતાવહ માનું છું, કારણ કે પશ્ચિમ શબ્દ કે વેસ્ટર્ન શબ્દ ઉપયોગ કરીએ એટલે આપણે પાછા પેલા ઉપનિવેશિકતાવાદ અને પોસ્ટ કોલોનિયલિઝમ અને ગુલામીની માનસિકતામાંથી મુક્તિ મેળવવાની એ બધી બાબતોમાં આપણે એ ઢાળમાં નીચે આપણે ઢળી જઈએ છીએ. એમાં ન ઢળવું હોય તો આપણે ગ્લોબલ કહીએ. કોઈ ગ્લોબલ પેરામીટર્સ હોય, એ ગ્લોબલ પેરામીટર્સ ભારતે બનાવી શકે, ફ્રાન્સે બનાવી શકે, આફ્રિકાએ બનાવી શકે, કોઈ પણ દેશ બનાવી શકે. એની ઓપન ચર્ચાઓ થાય, એના ઓપન ડિસ્કશન્સ થાય અને એમાં જે બધા લોકોને અનુકૂળ આવે, વૈશ્વિક લેવલે બધા લોકોને જે પદ્ધતિ સિસ્ટમ અનુકૂળ આવે, એ વસ્તુને ગ્લોબલ લેવલે સ્વીકાર કરવામાં આવે છે. આપણે ત્યાં ઘણી વખત પોસ્ટ કોલોનિયલ આર્ગ્યુમેન્ટ્સમાં એવું કરવા માંડ્યા છે લોકો કે બધું પશ્ચિમ થયું છે એટલે આપણે એમાંથી મુક્ત થવાનું છે, એટલે આપણે નથી જોતું. એ કદાચ એક ખોટો માર્ગ અથવા એક અતિશયોક્તિનો માર્ગ આપણે ક્યારેક અપનાવી લઈએ છીએ. એટલે આ પ્રકારે વાત આપણે લોકોને કરી લે, તરત લોકો કહેશે કે શું કામ આપણે સ્કોપસમાં જવું, શું કામ ORCID બનાવવા જોઈએ, આપણે આપણી રીતે, આપણી પરંપરાઓમાં તો આવું કઈ કશું હતું નહીં. પણ આપણે એ બધું બનાવી શકીએ છીએ, એવું નથી કે નથી બનાવી શકતા. આપણે UGC એ પણ કોશિશ કરી કે આપણે એક UGC કેર લિસ્ટ બનાવીએ, પણ આપણે ન કરી શક્યા. આપણે એક ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ મેન્ટેન નથી કરી શકતા. એ પણ એક હકીકત છે જે આપણે ઘણી વખત શાહમૃગની જેમ નજરઅંદાજ કરી અને વિચારતા રહેતા હોઈએ છીએ. એટલે જે ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે જે રિસર્ચર ટીચરની એક વ્યાખ્યા હોય, એમાં એક પહેચાન ઊભી કરવાની વાત આવતી હોય ત્યારે ORCID એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે. એ કોઈ ચાર્જ લેતું નથી અને બધા જ સારી જર્નલ્સ ગ્લોબલ લેવલે જે છે એ બધા જ ORCID ને માન્ય રાખે છે. કારણ કે આપણે ખાલી પબ્લિકેશન નથી જોવાનું હોતું, એની સાથે સાઇટેશન્સ પણ જોવાના હોય છે. અને એક નામ જેવા અનેક લોકો હોય છે, એક નામ જેવા અનેક લોકો હોય ત્યારે એમની એક યુનિક આઈડેન્ટિટી બનાવવાની હોય છે. એટલે તાત્કાલિક અહીંયા જઈ અને તમે એક નાનકડું ફોર્મ ભરો એટલે તમારી ORCID તૈયાર થઈ જશે અને બધી વિગત તમે એમાં ભરી આપશો તો તમારી આખી પ્રોફાઇલ એની અંદર બની જશે. અને એ જ રીતે તમારે જ્યારે પણ CV ની જરૂર પડે તો ORCID ના પ્રિન્ટ વર્ઝનમાં જઈ અને તમે સિંગલ ક્લિક કરશો એટલે તમારી આખી CV તૈયાર થઈ જશે. આખો તમારો ડેટા, તમારા પબ્લિકેશન્સની યાદી સાથે આખી CV તમારે સિંગલ ક્લિકે રહેશે જો તમે ORCID ને અપડેટ રાખતા રહેશો તો. અહીંયા તમારા ઈમેલ એડ્રેસ, તમારું નામ, તમારી વેબસાઇટ, બાયોગ્રાફી, એમ્પ્લોયમેન્ટ અને કોઈ પણ વસ્તુ, તમારી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ, પ્રોફેશનલ એક્ટિવિટીઝ, આપની ફંડિંગ, આપને કોઈ રિસર્ચ પ્રોજેક્ટ ઉપર થયું હોય એની બાબત હોય, આપના વર્ક્સ જે છે એમાં ફક્ત પ્લસ સાઇન કરવાનું છે અને DOI નંબર હોય તો DOI નંબર દ્વારા એડ કરવાનું છે અથવા મેન્યુઅલી પણ તમે એડ કરી શકો. કોઈ ગુજરાતી ભાષા, સંસ્કૃત કે હિન્દીમાં કામ કરતા હોય તો કદાચ એમને એમ લાગે કે અમારા માટે તો સ્કોપસમાં કે એમાં જગ્યા નથી, તો આપ મેન્યુઅલી આપનું પબ્લિકેશન્સને PDF-માં કન્વર્ટ કરી, પ્રિન્ટમાં પણ ઘણા લોકોનું કામ હોય છે તો પણ તમે એને PDF-માં કન્વર્ટ કરીને અપલોડ કરી શકો છો. અને ટાઈપ્સ ઓફ વર્ક તમારું કયું છે, એકેડેમિક પબ્લિકેશન્સ કે સિલેક્ટ કરી અને તમારી પ્રોફાઇલ અહીંયા બનાવી શકાય છે. તો that is one part કે this is open, this is free, this is accepted at global level by all journals and publications અને બધા ટીચરોની પ્રોફાઇલ આમાં હોવી એક અનિવાર્યતા છે, જરૂરિયાત છે. બીજું આપણે જોઈએ કે આઈરિન્સ ની વાત હું કરી લઉં પેલા. આઈરિન્સ છે એ
ઇન્ડિયન રિસર્ચ ઇન્ફોર્મેશન નેટવર્ક સિસ્ટમ છે. એટલે જ્યારે આપણે જોવું હોય કે ભાઈ ગ્લોબલ લેવલે પશ્ચિમના દેશની સામે ભારતની તૈયારી કેવી છે, આ પ્રકારે વસ્તુ બનાવવા, તો આપણે ત્યાં વિદ્વાન નામનું પોર્ટલ ચાલે છે અને આઈરિન્સ અને ઇન્ફ્લિબનેટ એ બંને વસ્તુ ચલાવે છે. એટલે આઈરિન્સ નો આપણે જોઈએ, ધીસ ઇઝ વન વેબસાઇટ, જે આઈરિન્સ ની વેબસાઇટ છે, irins.inflibnet.ac.in. ઇન્ફ્લિબનેટ આપણે સૌ જાણીએ છીએ, એક લાઇબ્રેરી નેટવર્ક છે, યુજીસી ની અંડરમાં ચાલે છે ને ભારત સરકાર ના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ચાલતો આ પ્રોજેક્ટ છે. એની એક વેબસાઇટ ઉપર આપણે જઈ અને જોઈએ છે કે એક નકશો દેખાય છે આપણને. આપ કોઈ મને કહી શકશે કે નકશામાં આપણને જે આંકડા દેખાય છે બરાબર દેખાય છે? 4 જગ્યાએ નોર્થ, ઈસ્ટ, વેસ્ટ, સાઉથમાં કોઈ ફિગર્સ દેખાય છે. કોઈ બોલી પણ શકે અથવા હું શેર કરું છું, કોઈ બોલી શકે અથવા ચેટમાં પણ મૂકી શકશે, અનમ્યુટ કરીને વાત પણ થઈ શકે અથવા કોઈ ફિગર્સ. હા, કેટલા આંકડા આપણે જોઈ શકીએ છીએ? 4 દેખાય છે આંકડા. ઓકે, 4 અને એની અંદર વાંચી શકીએ છીએ. 239 હા, 968 335. હા, એટલે ઉત્તરમાં આપણને દેખાય છે 313 ઉત્તરમાં. આપણે પશ્ચિમમાં છીએ, ભારત ગુજરાત જ્યાં આવે છે પશ્ચિમમાં આપણને 238 દેખાય છે. ઈસ્ટ તરફ જાય તો 336 અને સાઉથમાં આપણે જોઈએ તો કેટલા આવે છે? કોઈ જોઈ શકે છે સાઉથમાં? 988. 988, યસ, 988. આ એ ઇન્ફ્લિબનેટની વેબસાઇટમાં ઇન્ફોગ્રાફિકલી બતાવે છે કે કેટલી સંસ્થાઓ, હાયર એજ્યુકેશનની કોલેજો અને યુનિવર્સિટીઓએ ઇન્ફ્લિબનેટ સાથે જોડાણ કરી અને એમનું જોડાણ કરેલ છે. એ આંકડો આ બતાવે છે. હવે આમાં આપણને જોવા મળશે કે સાઉથ ઇન્ડિયાના સ્ટેટ્સમાં આ બાબતે કેટલી બધી અવેરનેસ છે ને એની સામે આપણા વેસ્ટર્ન સ્ટેટ્સ જોઈએ જે ખૂબ અમીર રાજ્યો છે, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, એ બધા અમીર રાજ્યોમાં આવે છે, પણ ત્યાં સૌથી ઓછી અવેરનેસ આ બાબતે જોવા મળે છે. અને ભારત આખાની સરખામણીમાં ઉત્તર, પૂર્વ અને પશ્ચિમની સરખામણીમાં સાઉથ વધી જાય છે. આ ઇન્ડિયાના જ ડેટા છે, ભારત સરકારના ડેટા છે, ભારતની વેબસાઇટ ઉપરના ડેટા છે, જે આપણને એક બતાવે છે કે હાયર એજ્યુકેશન લેવલે જે અવેરનેસની આવશ્યકતા છે એ આપણી બાજુ કેટલી બધી ઓછી આપણે જોઈ રહ્યા છે. અને આપણા જ દેશમાં સધર્ન સ્ટેટ્સમાં એની અવેરનેસ કેટલી બધી વધારે છે એ આપણને આમાંથી આપણે ઇન્ફર કરી શકીએ આ ડેટાના આધારે. આપણે જોઈએ કે એમાં પછી નીચે તમે જઈ અને દરેક જગ્યાએ જોઈ શકશો કે ચલો આ જગ્યાએ મારે સંસ્થાઓ જોવી છે, કઈ સંસ્થા છે, એમાં કેટલું કામ છે. આપણા સૌરાષ્ટ્રમાં આવીને જોઈએ તો કેટલી સંસ્થાઓ ને આયરેન્સ ઉપર છે અને બીજી જગ્યાએ નથી એ જોઈ શકીએ આપણે. રાજકોટ છે તો રાજકોટમાં આપણને 5 જગ્યાએ જોવા મળે છે. દર્શન યુનિવર્સિટી છે, મારવાડી યુનિવર્સિટી છે ત્યાં, પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, આત્મીય યુનિવર્સિટી, આરકે યુનિવર્સિટી, એ બધાની વિગત આપણે જોઈ શકીએ છીએ. અને એ જ સાથે આપણે એમાં જે વસ્તુ જોવાની થાય એ પણ કે હું આ જગ્યાએ ગાંધીનગર આવીને જોઉં છું. આપણે કોઈ સારી સંસ્થા આપણે જોઈ શકીએ તો જે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટનો આપણે જોવું હોય એ આપણે જોઈ શકીએ. ફોર એક્ઝામ્પલ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી આપણે જોઈએ તો એમની વેબસાઇટ આખી ખુલી જશે ત્યાં ક્લિક કરવાથી, અને ત્યાં આખી જ પ્રોફાઇલ મળશે કે કેટલા અધ્યાપકો ત્યાં છે, બેસ્ટ 10 પ્રોફાઇલ કોની છે ત્યાં એ જોઈ શકાશે. અને એ આપણે ક્લિક કરશું એટલે આપણે સીધા વિદ્વાન પ્રોફાઇલમાં જશું. વિદ્વાન પ્રોફાઇલમાં આપણે આવીએ ત્યાં એટલે ત્યાં આપણને જોવા મળશે કે ઓઆરસી આઈડી માંથી માહિતી લેવામાં આવે છે. આપણે અહીં જોઈ શકશું કે ઓઆરસી આઈડી માંથી એમાં માહિતી ફેચ કરવામાં આવે છે. પછી સ્કોપસ માંથી લેવામાં આવે છે, પછી રિસર્ચર આઈડી, ગૂગલ સ્કોલર આઈડી માંથી માહિતી અહીંયા એકત્રિત કરવામાં આવે છે અને એના આધારે ઓટોમેટિકલી એક ચાર્ટ અને ડેટા બને છે કે આ અધ્યાપકનો એચ ઇન્ડેક્સ, સાઇટેશન ઇન્ડેક્સ કેટલો છે. દેટ ઓલ એનું કોલેબોરેશન, આ કોલેબોરેશન વ્હીલ છે, કેટલા લોકો સાથે કોલેબોરેશન છે અને એના દરેક કામ ને બધી વસ્તુ આપણે ઓપનલી જોઈ શકીએ છીએ. જ્યારે આપણે સેમિનાર કોન્ફરન્સ કરવી હોય, કોઈ એક્સપર્ટને બોલાવવા હોય ત્યારે આ આપણને બહુ કામ લાગતો એક ડેટા છે, રિસોર્સ છે. અને એ સાથે આખી યુનિવર્સિટીમાં
કયા ડિપાર્ટમેન્ટનું કેટલું કામ છે. આમાં આપણે જોઈએ છે કે નંબર ઓફ પબ્લિકેશન જ મહત્વના નથી, પણ એના સાઇટેશન્સ મહત્વના છે. હવે સાઇટેશન્સ ક્યારે રેકોર્ડ થશે? જો એક આધાર કાર્ડ જેવું એક નંબર હશે તો, એટલે એ ORCID છે. એ ન હોય તો આ બધી વસ્તુ શક્ય જ નથી બનતી. આમાં આપણે આગળ વધી શકતા નથી હોતા. તો એ રીતે આપણે જોઈએ કે કોના સાઇટેશન્સ કયા પ્રકારના છે એ પણ ટ્રાન્સપરન્ટલી આપણે આમાં જોઈ શકીએ છીએ. આ બધી બાબતોમાં આપણે જોઈએ કે આ બધી સંસ્થાઓમાં જ્યારે નજર કરીએ ત્યારે ખ્યાલ આવે કે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ, કોલેજો ઘણી અવેર છે આ બાબતે. જેટલી અવેરનેસ આપણે ગ્રાન્ટીન એડ અને ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ઓછી જોવા મળે છે. અને એને લીધે એવું થાય છે કે જ્યારે આ ડેટા બેઝ એક સ્પર્ધા ઊભી થાય ત્યારે આપણે એમાં પાછળ પડતા જઈએ છીએ સતત. એટલે એટલા માટે પણ કે આપણું કામ છે એ કોઈ દૂર બેઠેલી વ્યક્તિ ડેટાના આધારે જ્યારે મૂલ્યાંકન કરે છે ત્યારે હું મારી ડિજિટલ પ્રેઝન્સ જ ન રાખું તો મારું કેટલું બધું મહત્વનું મૂલ્યવાન કામ કોઈ જોઈ નહીં શકે, લોકો સુધી પહોંચી જ નહીં શકે એ કામ. અને ફક્ત મને જ નહીં, મારી સંસ્થાને, મારા રાજ્યને, મારા રાષ્ટ્રને, બધાને એનું એક નુકસાન છે. બધાને એમાં એ નુકસાન છે. એટલે પણ ટીચરો માટે ડિજિટલ પ્રોફાઇલિંગ કરવી અને તેમાં ઉપર આવવું એ અનિવાર્ય છે. સિનિયર ટીચર્સ ન કરી શકે તો કોઈ વાંધો નહીં, પણ એમ કહેતું રહેવું, જેમ હું પણ કહેતો રહું છું કે ભાઈ અમારો સમય જુદો હતો, અમે નહોતા તો પણ ચાલતું, તમારા માટે નહીં ચાલે. નવા PhD સ્કોલર્સને તો કહેવું જ પડે કે નહીં, યુ હેવ ટુ બી હિયર. તમે આમાં નહીં હો તો આપણો દેશ ક્યાંય નહીં દેખાય. આ રીતે દેશની સેવા કરવામાં આવે. કોઈને નફરત કરીને જ દેશની સેવા કરવી એના કરતા કોઈ સારું કામ કરી અને આપણે દેશની સેવા કરી અને એવું આપણે સ્કોલર્સને ખાસ કહીએ તો એક બહુ મહત્વની સેવા થશે. અને ફક્ત દેશની થાય એવું નથી, આ એક રિસર્ચ કમ્યુનિટી જે છે આખી, એ બધાની જ આના દ્વારા આપણે એક મોટી સેવા કરી શકીએ. કારણ કે આપણે જાણીએ છીએ કે રિસર્ચ જે થાય એ કોઈ દિવસ રાષ્ટ્રીય નથી હોતું, એ હંમેશા માનવ કેન્દ્રી હોય છે. ઇટ ઇઝ ઓલવેઝ હ્યુમન સેન્ટ્રિક. એટલે કોઈ મેડિકલ રિસર્ચ કરે તો એમ ના હોય કે પુરુષના શરીરમાં કામ કરશે, સ્ત્રીમાં નહીં કરે, એ ગોરામાં કામ કરશે, કાળામાં નહીં કરે, આ અમેરિકન માટે જ એના શરીર માટે છે, આ ભારતીયો માટે નથી, એમ ક્યારેય નથી હોતું. દરેક સંશોધન, દરેક રિસર્ચ, ઇલેક્ટ્રિસિટીની શોધ થાય તો કોઈ એમ ન કહે કે હવે અમે તમને ઇલેક્ટ્રિસિટી નહીં આપીએ, એનું પેટન્ટ અમારી પાસે છે, તમારે એ ઉપયોગ નથી કરવાનો, એમ કોઈ નથી કહી શકતા. અને બધા જ લોકો, દરેક રિસર્ચ જ્યાંથી પણ થયું હોય એ બધા જ રિસર્ચ માનવ સર્જિત છે. જે કોઈ પણ દેશમાં એનો અકસ્માતન જન્મ થયો હોય એ અકસ્માતન જન્મ છે, પણ એને સંશોધન કર્યું છે તો એ તો માનવ માટેનું સંશોધન છે. એટલે ઘણી વખત આપણે કોઈ એવી બીમારીમાં પીડિત હોઈએ છીએ કે આ તો આ દેશનું છે, આ તો મારા દેશનું છે, પણ સંશોધન હંમેશા એક માનવ કેન્દ્રી રહેતું હોય છે. એ રીતે અને નવી પેઢીને તો કહેવું જ પડે કે યુ હેવ ટુ બી પાર્ટ ઓફ this thing. તો આઈરિન્સ અને વિદ્વાન ની પ્રોફાઇલિંગ કરવું અનિવાર્ય છે. પોરબંદર કોલેજ તો ગ્રાન્ટીન એડ કોલેજ છે. 12B2F નું જોડાણ પણ UGC સાથે હશે જ, કારણ કે બહુ જૂની અને બહુ સારી રીતે ચાલતી સંસ્થા છે. એટલે આપ ઇન્ફ્લિબનેટ સાથે સંકલન કરી અને આપની સંસ્થાનું પણ આ રીતે ઇન્સ્ટન્સ બનાવી લેવું જોઈએ. જેમ છે એમાં આપણે સૌરાષ્ટ્રમાં ખૂબ જ ઓછી માત્રામાં આપણે સંસ્થાઓ જોઈ રહ્યા છે. કોલેજો ઓટોનોમસ થાય અથવા કોલેજ એમનું એ ઇન્સ્ટન્સ બનાવે એ પણ અનિવાર્યતા છે. એટલે ઇન્ફ્લિબનેટ સાથે સંકલન કરી અને દરેક અધ્યાપકની વિદ્વાનમાં પ્રોફાઇલ પણ હોય. વિદ્વાન જોઈએ આપણે, vidwan.inflibnet.in એની પ્રોફાઇલમાં પણ આપણે જોઈ શકશું. તો એ પણ બધા લોકોને અહીંયા પણ અપડેટ આપણે કરી શકીએ છીએ. આપણી પ્રોફાઇલ જેમાં આપણા ORCID થી બધી આઈડી માંથી આપણી જે કોઈ વિગત હોય એ ફેચ થાય છે. ટેકનોલોજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ અને બધી એકદમ ચોક્કસ રીતે કામ નથી કરતી હોતી, એટલે એમાં ઘણી બધી ભૂલો હજી આવતી હોય છે. એટલે આપણે એમ ન માનીએ કે આ જે દેખાય છે એ સત્ય છે, એમ ન માનીએ, પણ તેમ છતાં પણ એક રીતે આ ટેકનોલોજી આગળ વધી રહી છે. ધીરે ધીરે એ વધુ મજબૂત અને સારી થશે. અહીંથી પણ આપણે સીધી આપણી CV ડાઉનલોડ કરી શકીએ છીએ. આપણે એમાંથી જોતી હોય આપણા વિદ્વાન પોર્ટલમાંથી, અને ત્યાંથી પણ સિંગલ ક્લિક ઉપર આપણી CV કોઈને આપવાની થાય તો આપણે અપડેટ રાખેલી હોય પ્રોફાઇલ તો તાત્કાલિક એ CV પણ ત્યાંથી આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ.
તો આ આપણે ભારત સરકાર દ્વારા બનેલા પ્લેટફોર્મ છે જેમાં લોકોની હાજરી હોય એ અનિવાર્ય રહે છે. તો આ વાત હતી પહેલી કે કઈ રીતે આપણે આઈરિન્સમાં, વિદ્વાનમાં, ઓઆરસીમાં આપણે હાજરી બનાવીએ. સ્કોપસમાં આઈડી બનાવવા માટે એક પબ્લિકેશન અનિવાર્ય છે. એમાં પબ્લિકેશન થશે પછી જ આપણને એમાં આઈડી મળશે. આ વાત એટલા માટે કે કોઈની પાસે સ્કોપસ આઈડી હોય તો આપણા મનમાં એના પ્રત્યે થોડો આદર ભાવ વધી જાય છે કે ઓહ, તમે ત્યાં પણ પબ્લિશ કર્યું છે, સારું કહેવાય, ઇટ ઇઝ ગુડ. તો એ રીતે વી રિસ્પેક્ટ, આપણે એક રિસ્પેક્ટ એક રિસર્ચર કે ટીચર પ્રત્યે વધી શકે કે ચલો તમારી પાસે સ્કોપસ આઈડી છે, એ એમને નથી મળતું, એના માટે એમાં પબ્લિકેશન્સ કરવાવું જરૂરી હોય છે. ગૂગલ સ્કોલર આપણે બનાવી શકીએ છીએ. રિસર્ચ ગેટ અને એકેડેમિયા જે છે એ આના સોશિયલ મીડિયા એકાઉન્ટ છે, રિસર્ચ ગેટ અને એકેડેમિયા. રિસર્ચ ગેટમાં તમારે તમારી સંસ્થાનું ઈમેલ આઈડી હોય તો તમે આમાં કામ કરી શકો. રિસર્ચ ગેટમાં નહીતર નથી કરી શકાતું. એકેડેમિયા બધા જ ખોલી શકે છે એમાં. અને ખાસ કરીને કોના માટે રિસર્ચ ગેટ કે એકેડેમિયા જરૂરી? જે લોકોનું પબ્લિકેશન્સ પ્રિન્ટમાં છે, કોઈ સારી જર્નલ છે પણ એની વેબસાઇટ નથી, એટલે ઓનલાઈન મારું રિસર્ચ અવેલેબલ નથી, એટલે મને સાઇટેશન્સ એના ન મળી શકે એની શક્યતા વધી જાય. તો હું એ પ્રિન્ટની પીડીએફ કોપી અને એકેડેમિયામાં કે રિસર્ચ ગેટમાં મૂકી ને પણ મારા અને ઓઆરસી આઈડીમાં પણ મૂકી શકું છું, ને વિદ્વાનમાં પણ મૂકી શકું, ગૂગલ સ્કોલરમાં પણ મૂકી શકું. આટલા બધી જ જગ્યાએ પ્રિન્ટ જે વસ્તુ છે એને ત્યાં મૂકી શકાય છે. એક બીજી વાત ઘણી વખત આવતી હોય છે અને એ છે કે ગુજરાતીમાં પબ્લિકેશન કરીએ આપણે તો એ ગૂગલમાં સર્ચ ન થાય અને સાઇટેશનમાં પ્રોબ્લેમ થાય. આજે આપણી પાસે એક સારી તક એઆઈ આપી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કે તો આપણે એ જ આપણું રિસર્ચ કામ એઆઈ દ્વારા ટ્રાન્સલેટ કરી અથવા એબ્સ્ટ્રેક્ટ બનાવીને આપણા બ્લોગ ઉપર કે આપણી વેબસાઇટ ઉપર મૂકી શકીએ, જેથી લોકો ત્યાં આકર્ષિત થઈ શકે ગૂગલ દ્વારા. અને એઆઈ દ્વારા તમે તમારું જ કામ ટ્રાન્સલેટ કરો તો એમાં કશું ખોટું નથી. એમાં નીચે આપણે એકનોલેજમેન્ટ આપી દેવાનું કે આ એઆઈ ટૂલ દ્વારા આ આર્ટિકલ ભાષાંતરિત કરેલો છે અને એ વેલિડ ગણવામાં આવે છે. કોઈ પણ જે પોલિસી હોય સ્કોપસ કે વેબસાઇટ કોઈ પણ જર્નલની, એની એઆઈ પોલિસી કેવી છે એ પણ આપણે જોઈ લેવી જોઈએ. એઆઈ પોલિસી ઓફ સ્કોપસ આપણે જોઈએ ફોર એક્ઝામ્પલ, તો એની પોલિસી આપણે સર્ચ કરીએ. એમાં એ લોકો હંમેશા કહેતા હોય છે કે ભાષાના શુદ્ધિકરણ માટે તમે એઆઈ નો ઉપયોગ કરી શકો છો. ડૂઝ એન્ડ ડોન્ટ્સ બધા આપેલા હોય છે, જેમાં તમે ભાષાંતર કરો તો કરી શકાય છે, કારણ કે સંશોધન છે એ ભાષાથી અબાધિત ન રહેવું જોઈએ. ઘણા બધા સારા સંશોધન ઇંગ્લિશ સિવાયની ભાષામાં પણ થાય છે, પણ અંગ્રેજી ભાષા અને એમના ડેટા સેટ જે એઆઈ ના છે, જે સર્ચ એન્જિન છે, એ બધાને એક એવો સમન્વય થઈ ગયો છે કે અંગ્રેજીમાં હોય તો ઝડપથી એના ઉપર પ્રોસેસિંગ થઈ જાય છે, જે બીજી ભાષામાં થોડું ધીમે થાય છે અથવા ઓછું થાય છે. એટલે અંગ્રેજીમાં આપણે કોઈ વસ્તુને મૂકી દેવી હોય તો એ આસાનીથી આપણે મૂકી શકીએ છીએ અને એઆઈ ટૂલ્સ એમાં આપણને બહુ સારી રીતે કામ લાગી શકે છે, એ પણ આપણે કરી શકીએ છીએ. બીજી જે વાત આપણે જે જોઈ આપણા સંશોધનમાં, આપણા સર્વેમાં, પ્રી સેશન સર્વે, એમાં એ વાત હતી કે આપની પાસે યુટ્યુબ કે બ્લોગ કે વેબસાઇટ છે કે નહીં, એ પ્રશ્ન હતો. એમાં લગભગ નીલ આવે છે. કોઈ પાસે બ્લોગ નથી, કોઈ પાસે વેબસાઇટ નથી કે કોઈ પાસે યુટ્યુબ ચેનલ નથી. આ એક બહુ મહત્વનો મુદ્દો છે કે આ બાબતે આપણે હજી કેમ અવેર નથી થઈ શકતા, એ બાબત છે. કારણ કે ડિજિટલ પેડેગોજીની આપણે જ્યારે વાત કરીએ, જ્યારે ડિજિટલ પેડેગોજી, તો સીએમએસ, એલએમએસ, કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ, એ બહુ અનિવાર્ય વસ્તુ છે. આપણે કન્ટેન્ટ ટીચરનું એની હાથમાં એમની પાસે હોવું જરૂરી છે. દરેક ટીચર, 21મી સદીનો ટીચર છે, એ આ બાબતમાં સેલ્ફ રિલાયન્ટ હોવો જોઈએ. એમનું કન્ટેન્ટ એમની પાસે એ રીતે રહે કે એમને જ્યારે એડિટ કરવું છે ત્યારે એડિટ કરી શકે. જ્યારે વેબસાઇટની વાત આવે ત્યારે આપણને એમ થાય કે મારે તો કોઈ વેબ ડિઝાઇનરને રાખવો પડશે, એને હું કન્ટેન્ટ આપીશ, એ અપલોડ કરશે, પછી થશે. તો એ રીતે આપણે નથી કહેવા માંગતા કે તમે કોઈ સેવા હાયર કરો, પૈસા આપો અને વેબસાઇટ કે બનાવો નહીં. આપણે આત્મનિર્ભર ટીચર, એટલે એટલા ઇઝી ટૂલ્સ આજે અવેલેબલ છે કે જેના દ્વારા આસાનીથી આપણે આ બધું કામ કરી શકીએ છીએ.
બ્લોગમાં તો બ્લોગર ઉપર કે જેને તરત થઈ શકે, પણ વેબસાઇટ બનાવવી હોય આપણે, વેબસાઇટ તો પણ drive.google.com, જે આપ મોટા ભાગના લોકો વાપરતા જ હશો, drive.google.com માં જઈએ, પ્લસ સાઇન ઉપર ક્લિક કરીએ અને પછી મોર સાઇન ઉપર ક્લિક કરીએ, ગૂગલ સાઇટ્સ એમાં આવશે, ગૂગલ સાઇટ્સ, અને ગૂગલ સાઇટ્સ આપણે ઓપન કરી અને બસ સીધું ટાઈપ કરવાનું શરૂ કરવાનું છે. સીધું જ ટાઈપ કે આપણે જેમ કે નામ દિલીપ બારડ્સ ડિજિટલ રિસોર્સ, એવું કોઈ નામ હું આપી દઉં અને મારી વેબસાઇટ બનાવવાનું શરૂ કરો. અને બધા જ પ્રકારના આપણે ટૂલના ઉપયોગ એમાં કરી શકીએ છીએ. જેમ કે હું ચેટ જીપીટી ઓપન કરું અને અહીંયા કમાન્ડ આપું છું કે પ્લીઝ આઈ એમ પ્રિપેરિંગ website for digital resources on what I am teaching. હવે ચેટ જીપીટી સાથે હું ઘણા સમયથી વાર્તાલાપ કરું છું એટલે એ મને ઓળખવા માંડ્યું છે. આ ચેટ જીપીટી એ હવે મારું એવું આસિસ્ટન્ટ છે કે કદાચ મારા ઘરના સદસ્યો મને ન ઓળખતા હોય એનાથી સારી રીતે ચેટ જીપીટી મને ઓળખે છે કે હું શું કામ કરું છું, હું શું વિચારું છું, મારે શેની જરૂર છે, એ બધી એને ખબર. એટલે કોઈ માણસને હું કહું કે મારી વેબસાઇટ માટે મને કન્ટેન્ટ તૈયાર કરી દો તો એ નહીં કરી શકે, પણ ચેટ જીપીટી મને બહુ સારી રીતે ઓળખે. એટલે હું એ જ આપું છું, આઈ એમ પ્રિપેરિંગ અ વેબસાઇટ ફોર ડિજિટલ રિસોર્સિસ ઓન વોટ આઈ એમ ટીચિંગ, પ્લીઝ ડ્રાફ્ટ અ હોમ પેજ. પેલા આપણે હોમ પેજ બનાવવાનું એમને કહીએ એટલે આપણને એક હોમ પેજ બનાવી આપશે ડિજિટલ રિસોર્સ ફોર. ચલો, એને ખબર પડી ગઈ કે હું ઇંગ્લિશ સ્ટડીઝ નો માણસ છું અને હું શું ભણાવું છું, લેંગ્વેજ, કલ્ચર, લિટરેચર, એ બાબતે હું ભણાવું છું અને ક્લાસરૂમ લર્નિંગ અને ઇન્ડિપેન્ડન્ટ લર્નિંગ ને હું એન્કરેજ કરું છું, ઇન્ટિગ્રેટિંગ ડિજિટલ ટૂલ્સ ઇન હ્યુમેનિટીઝ એજ્યુકેશન, this all. તો કે ચલો આ પ્રકારની આ વેબસાઇટ હશે અને એ એમણે એક તૈયાર કરી આપી. એટલે હું અહીંથી એમને એ બાબતને કોપી કરી અને ઘણી લગભગ બધી બાબતો સાચી છે અને અહીંયા આવી અને ડબલ ક્લિક કરું છું, ક્લિક ઉપર આવી અને આઈ એમ પોસ્ટિંગ ધ થિંગ્સ. એટલે એક આખું આ વેબસાઇટ શું હશે એના ઉપર એ તૈયાર થઈ. પછી જે કન્ટેન્ટ મારે તૈયાર કરવાનું છે હું એમાં કરી શકું. અને હું એમ પણ કહી શકું કે આઈ વોન્ટ ટુ પ્રિપેર ક્રિએટ ઇમેજ કરી, કારણ કે બેનર મૂકવું છે. આઈ વોન્ટ ટુ પુટ અ બેનર ફોર ધીસ વેબસાઇટ. એટલે આપણે એક ઇમેજ પણ એ તૈયાર કરી દેશે જેમાં કોપીરાઇટના કોઈ પ્રશ્ન ન હોય અને આપણે જનરેટ કરેલી ઇમેજ ત્યાં આપણે મૂકી શકીએ. અને આ જનરેટ થાય ત્યાં સુધીમાં હું એને પબ્લિશ કરી લઉં વેબસાઇટને. મારે નામ આપતી વખતે ખાસ ધ્યાન રાખવું પડશે કે કોઈ લઈ લીધેલું હશે નામ તો મને નહીં આપે. એટલે હું ઓકવર્ડ શબ્દ અત્યારે લખું છું સેમ્પલ માટે, એટલે તાત્કાલિક એ સિલેક્ટ થઈ જાય અને એને પબ્લિશ આપણે કરીએ. અને પછી એની લિંક આપણને મળી જાય છે. હું કોમેન્ટમાં એ લિંક મૂકું છું, આપ જોઈ શકો કે સીધી કેવી તાત્કાલિક 2 મિનિટમાં આપણી એક વેબસાઇટ તૈયાર થઈ જાય અને એની લિંક આપણે શેર કરી દઈએ. હવે એક પીપીટી બનાવવા કરતા પણ બહુ આસાનીથી આપણે વેબસાઇટ બનાવી શકીએ છીએ. તોય કેમ ટીચરો બનાવતા નથી એ પ્રશ્ન થઈ કે એટલે એટલું આસાન છે આ વસ્તુ. આટલા સરસ ટૂલ આવી ગયા છે આપણને મદદ કરવા માટે, તોય ટીચર્સ આ કામ કેમ નથી કરી શકતા એ એક પ્રશ્ન રહે. તો એક આપણને બેનર પણ સરસ આપી દીધું છે. આપણે એને ઇમેજને સેવ કરી લઈએ અને પછી એને ત્યાં અપલોડ કરવા માટે કે આ બેનર છે ને અહીંયા હું ઇમેજ અપલોડ કરી શકું છું બેનર માટે. અને એ વેબસાઇટ છે આપણી. ઓકે, તો દિસ એકદમ ઈઝી વસ્તુ છે. સીધું ત્યાં બેસીને આપણે જોતા જાય એટલે કરતા જાય. અને ફરી જયારે જેટલી વખત હું એડિટ કરું એટલી વખત મારે પબ્લિશ કરવાનું છે, એ નથી ભૂલવાનું. ખાસ આ એક સ્ટેપ ખાસ યાદ રાખવાનો કે દરેક વખતે મારે સેવ બટન નથી પણ પબ્લિશ બટન છે. પબ્લિશ એ જ સેવ બટન છે આમના માટે. એટલે કરું અને આપ જોઈ શકશો જે લિંક મેં આપી છે એમાં કે એમાં પણ અપડેટ થઈ જશે. જે નવું પેજ મેં ઇમેજ સાથે મૂકેલું છે ત્યાં એ આ રીતે આવી જશે. ડિજિટલ રિસોર્સ ફોર ઇંગ્લિશ. જો કોઈ પ્રોફેશનલ માણસ બનાવી હોય એવી વેબસાઇટ આપણે ફક્ત 3 મિનિટમાં બનાવી નાખી. 3 મિનિટથી ચોથી મિનિટ નથી લાગતી. એટલે ઘણી વખત મને હજી આશ્ચર્ય થાય કે ટીચરો કેમ આટલી સરસ દુનિયા જયારે આપણા માટે બની છે ત્યારે આપણે આનો ઉપયોગ કેમ નથી કરી રહ્યા. એક વેબિનાર વેબસાઇટ છે, હું એની લિંક આપને મૂકું, કોમેન્ટમાં મૂકું છું એ લિંક
કે કઈ રીતે આપણને એક ટીચર તરીકે આ ખૂબ કામ લાગે. મેં ડોમેઇન રજીસ્ટર કરેલું છે એટલે નહીં તો આપ ડોમેઇન વગર પણ એ કરી શકો. અને આ વેબસાઇટ કે જેમાં મારું જે કામ હોય એ બધા કામ, જેમ કે ગ્લાસ બોર્ડના વિડીયો અમે બનાવેલા હતા, તો એના વિડીયો પેલા છે. કોરોના સમયમાં જ્યારે એ કરતા ત્યારે બીજા જે અન્ય વિડીયો બનાવેલા હતા, વિડીયો ઈ કન્ટેન્ટ માટે અલગ અલગ આઈડિયાઝ ની સાથે કામ કરતા કરતા જે બનેલું હતું. તો ક્યારે કોઈ માગે એટલે તરત હું લિંક જ આપી દઉં કે લો આ જોઈ લો ભાઈ મારું કામ શું છે. એ હું તમને કહું કે આ મારું કામ છે એના કરતા તમે જોઈ જ લો કે આ કામ છે. અને યોગ્ય લાગે તો આપ મને બોલાવી શકો. આપને એમ લાગે કે હું કંઈક કામની વાત કરીશ અને તમારે ફેકલ્ટી ડેવલપમેન્ટ વાત કરવી હોય તો એવરીથિંગ ઇઝ અવેલેબલ ઓન ધ રિસોર્સિસ ધીસ. તો આ રીતે એક વેબસાઇટ અને એ રોજ બનાવતા જાય. અમે હમણાં જ એક સેમિનારનું આયોજન કરેલું સાયન્સ એન્ડ લિટરેચર ઉપર. તો એની દરેક બાબતો, એમના દરેક લાઈવ સ્ટ્રીમ, રેકોર્ડેડ સેશન્સ, બધી જ વસ્તુ આ વેબસાઇટ ઉપર, અને વિધાઉટ હેલ્પ ઓફ એની ટેકનિકલ આસિસ્ટન્ટ, કોઈ કોમ્પ્યુટર માણસની મદદ વગર આ કામ આપણે આસાનીથી કરી શકીએ છીએ. આપણે તો આર્ટ્સના છીએ મોટા ભાગના લોકો, તો પણ આપણા માટે કોઈ અઘરી વસ્તુ હવે એ નથી રહી. એની પહેલા અમે એક એકેડેમિક રાઇટિંગ ઉપર વર્કશોપ કરેલો, એના પણ બધા જ સેશનનું રેકોર્ડિંગ અને એ કરી અને અહીંયા અવેલેબલ રાખેલું છે, કોઈને પણ ક્યારેય જોવું હોય. અને નોટ ઓનલી ધીસ, ઇવન ડ્યુરિંગ વેબિનાર, પેલા એપિડેમિક સમયમાં આપણે કામ કરતા ત્યારે જે વેબિનારો કરેલા એની લાઈવ સ્ટ્રીમ્સ, એની બધી બાબતો પણ અહીંયા અવેલેબલ મૂકી છે આસાનીથી. આપણે યોગ ડે અમે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ અમારે ત્યાં, તો એની પણ દરેક બાબત કોરોના સમયમાં તો લાઈવ હતું, બધા વિદ્યાર્થીઓ જોડાઈને ઓનલાઈન જોડાયા હતા. તો એ બધી બાબતો પણ મૂકી રાખી છે અને એ મેનેજ કરવું એ અમારા દ્વારા છે, અહીંથી જ એ મેનેજ કરીએ. બધા જ વિદ્યાર્થીઓ જોડાયા હતા એમની અગાસીઓમાંથી કેમેરા ચાલુ કરીને, ને એ પણ મૂકેલું છે. એટલે કોઈને કોઈ વાત કરવી હોય તો સીધું જ આપણે એમને એક લિંક, અને વિધાઉટ એની ટેકનિકલ આસિસ્ટન્ટ વી કેન ઇઝીલી રન ધ શો બાય સ્ટાર્ટિંગ ધીસ ઓલ્સો. 12-15 થવા આવી છે, બીજા અધ્યાપકને પણ જોડાવાનું હશે. પણ બે બાબતો આપણે મહત્વની જોઈએ છે કે એક, ટીચર પાસે પોતાની વેબસાઇટ હોવી જોઈએ, બહુ અઘરી વસ્તુ છે નહીં. અપડેટ આપણે એમાં રોજ કરતા રહીએ, જે કોઈ પણ કામ આપણે કરીએ એનો એક ડિજિટલ પ્રેઝન્સ આપણી બનતી જાય. એઝ અ રિસર્ચર આપણી ડિજિટલ પ્રોફાઇલિંગ હોવું જોઈએ. જે પણ આપણી એક પ્રેઝન્સ, એમાં પણ આપણું જે સંશોધનનું કામ થાય અથવા શિક્ષણનું કામ થાય, બંને બાબતો દ્વારા. અને બહુ આસાન ટૂલ્સ તો એટલા બધા છે કે ટૂલ્સની વાત કરવા બેસીએ તો એ નવા નવા આવતા જ રહે છે ટૂલ્સ. મેં યાદી પણ બનાવી છે, પણ એનો કોઈ મતલબ નથી. ટૂલ્સ પાછળ દોડવાનો કોઈ મતલબ મને લાગતો નથી. પણ ડિજિટલ વસ્તુને આપણે કેમ સ્વીકારીએ છીએ રોજિંદા જીવનમાં, એ બહુ મહત્વનું બની રહે છે. આ બધા ટૂલ્સ, આટલા બધા ટૂલ્સ રોજના આવતા જાય છે. આખી વેબસાઇટ છે futuretools.io. આના ઉપર તમે માગો એટલા વિવિધતા ભરેલા ટૂલ્સ, જે કામ માટે જોઈએ એ તમને એઆઈ ના ટૂલ મળી જશે ત્યાંથી. રિસર્ચ માટેના છે, આ કલેક્ટિંગ રિસોર્સ માટેના ટૂલ છે, રીડિંગ રિવ્યુ, રિસર્ચ પેપર, અસંખ્ય ટૂલ છે. પણ ટીચર તરીકે મને કોઈ પૂછે કે ટીચરોને આજે ક્લાસરૂમમાં કામ લાગે એવું એક ટૂલ આપો જે આસાન હોય અને ઈઝી હોય, તો એક આ ટૂલ નોટબુક LM. આ એક ટૂલ ને હું કહીશ કે બસ આ ટૂલ ને તમે એક્સપ્લોર કરો, તમારું બધું કામ થઈ જશે. બધા જે કામ કરવાનું હોય એ બધું જ કામ એના દ્વારા થઈ જશે. જેમ કે આજે આપણે જે રિસ્પોન્સ લીધો એના ઉપર જે તમારો રિસ્પોન્સ આવેલો હતો એ મેં નોટબુક LM માં અપલોડ કરેલો, અને એમને મેં કહેલું અહીંયા કે મને આના ઉપર એક નીડ એનાલિસિસ કરી અને એક સરસ મજાનો હિન્દીમાં ઓડિયો બનાવી દો. સરસ, હું શેર કરું છું ફરીથી. હા,
સાઉન્ડ સાથે હું શેર કરું છું. बन गया है। मतलब अगर आपकी रिसर्च इंटरनेट पर आसानी से नहीं मिल रही है तो दुनिया के लिए आप शायद मौजूद ही नहीं है। एकदम सही बात है। और देखिए, ये सिर्फ एक थ्योरी नहीं है, ये एक ऐसा दबाव है जो आज हर टीचर असल में महसूस कर रहा है। आज हम जिस डेटा का एक विस्तृत विश्लेषण कर रहे हैं वो पोरबंदर कॉलेज की एक सर्वे से आता है। मुख्य रूप से गुरुकुल महिला आर्ट्स एंड कॉमर्स कॉलेज का सर्वे है ना ये? जी हाँ, मार्च 2026 का प्री सेशन सर्वे है और हमारा मकसद सिर्फ इन आंकड़ों को पढ़ना नहीं है बल्कि एक प्रॉपर नीड्स एनालिसिस करना है। नीड्स एनालिसिस मतलब ये समझना कि इन शिक्षकों को डिजिटल दुनिया में अपनी पहचान बनाने के लिए असल में किस तरह के सपोर्ट की जरूरत है। बिल्कुल। સો આપણે જોયું છે કે કઈ રીતે એને પણ ખબર પડી ગઈ હે ખાલી ડેટા જોઈને કે શું નીડ્સ એનાલિસિસ છે અને ના ટીચરોએ શું કરવાની જરૂર છે ખાલી ડેટા જોઈને જ એમણે એનાલિસિસ આપણને કરી આપ્યું. આ રીતે એઆઈ એક સરસ આસિસ્ટન્ટ તરીકે આપણને કામ લાગે છે. અને ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનો મેઇન વસ્તુ પેલી નીડ્સ એનાલિસિસ છે કે આપણે કઈ જગ્યાએ ફેકલ્ટીને ડેવલપ કરવા છે, કયા ક્ષેત્રમાં, અને આપણે એને ગ્રાસરૂટ લેવલે ઝીરો લેવલથી ક્યાંથી શરૂ કરી શકાય. પહેલો એ સ્ટેપ આવે, પછી એને હાયર લેવલ ઉપર લઈ જઈએ. અને આપણું નીડ એનાલિસિસ કહે છે કે ટેકનોલોજીની બાબતમાં ખાસ બધા ટીચરોને થોડા અવેર કરવાની જરૂર છે. બહુ આસાન ટૂલો અવેલેબલ છે, બહુ કોઈ ટ્રેનિંગની જરૂર નથી, થોડો સમય આપવો પડે છે. વી હેવ ટુ જસ્ટ ઇન્વેસ્ટ અવર ટાઈમ in our work and the things are wonderfully done also. So thank you. કોઈ પ્રશ્ન હોય તો આપણે ઝડપથી જોઈ લઈએ. Namaskar, Dr. Dilip sir, our principal Dr. Nagar sir, all faculty members. આભાર દર્શનની જો વાત કરું તો મારે કેવું છે કે દિલીપ સરનો એટલો બધો ટાઈટ શેડ્યુલ હતો. મારે એની સાથે ઘણી વખત વાત થઈ, આ તારીખ, પણ મને ગર્વ સાથે કેવું છે કે દિલીપભાઈ એ પોતે આપણી સાથે આજે જયારે આપણી કોલેજ માટે ટાઈમ આપે છે એ વ્યક્તિ નેશનલ લેવલે એકદમ બિઝી છે. અને બહુ આનંદ સાથે કહેવું પડે કે ટેકનોક્રેટ તરીકે હી હેઝ એસ્ટાબ્લિશ્ડ. અને એ બધું હોવા છતાં એક મહત્વની બાબત છે કે લો પ્રોફાઇલ છે. મેં કીધું કે દિલીપભાઈ અમારે સમય આપો તો આજે ત્યાં પીએચડી નું એના ડિપાર્ટમેન્ટમાં પીએચડી નું સેશન છે, પીએચડી નું ભરતી છે, છતાં પણ એને ત્યાં મેનેજ કરી દીધેલું. ગઈકાલે અચાનક કાર્યક્રમમાં ચેન્જ આવેલો તો મેં કીધું કે ભાઈ આવું છે તો કઈ વાંધો નહીં, કે હું એને પોણી કલાકમાં કરી દઈશ. તો પોણી કલાક માટે પણ એમને જો એમની આખી જેને કહીએ જમીન સાથેના માણસ તેવા દિલીપભાઈ આપણને આજે આઈ ઓપનર, દિલીપભાઈ હું કહીશ કે આઈ ઓપનર સેશન છે. અને મને તો ગર્વ એટલા માટે થાય કે અમે બધા સહપાઠી હતા એક વખત, અને દિલીપભાઈ ભાવનગર થી ભણતા ત્યારે અમે રાજકોટ થી ભણતા. અને આજે પણ હું દિલીપભાઈને ઈ ગુરુ તરીકે ગુરુ પૂર્ણિમા દિવસે ચોક્કસ મેસેજ કરું ત્યારે હું ઈ ગુરુ તરીકે જેને એડ્રેસ કરું છું. અને બહુ મજાના માણસ છે. ખરેખર હું વાત કહીશ કે દિલીપભાઈ માણવા જેવા માણસ છે, પણ સમયની સાથે આપણે આજે ઝલક જોઈએ નહીં. પણ દિલીપભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને સમય આપ્યો, અને તમે બહુ વ્યસ્ત છો એ અમને ખબર છે, પણ છતાં પણ થેન્ક્સ અ લોટ ફોર આઈ ઓપનિંગ સેશન. આ સાથે હું આભાર માનીશ અમારા પ્રિન્સિપાલ સરનો કે જે હંમેશા અમને કોઈ ને કોઈ રીતે અપડેટ કરવા માટે અમને એ દોડે છે, અમને પણ દોડાવતા હોય છે. એ સાથે આભાર અમારા આઈક્યુએસસી ના કોર્ડિનેટર ડોક્ટર અરફાતનો કે એમણે આખો કાર્યક્રમ છે સેટ કરેલો છે. એ સાથે આભાર અમારા કેતકીબેનનો કે જેમણે તમને ઇન્ટ્રોડ્યુસ કર્યા, અને આભાર અદિતિનો કે જેણે કાર્યક્રમનું કમ્પેરિંગ કર્યું. આભાર સર્વ અધ્યાપક મિત્રોનો કે બધા દિલથી જોડાયા. અને થેન્ક્સ વેરી મચ. થેન્ક યુ. Thank you very much, Dilip bhai. આપનો ખૂબ ખૂબ આભાર. Thanks a lot, sir.
આની પહેલા પણ નાગર સાહેબે 2-3 વખત વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરવા માટે ઓનલાઈન જોડાવાનું અમે નક્કી કરેલું, પણ કંઈ ગોઠવાયું નહીં. અચાનક કોઈ કામ આવી જવાથી એ ડિસ્ટર્બ. આ વખતે આજે મુલાકાત થઈ શકી બધા અધ્યાપક મિત્રો સાથે. સો ઇટ વોઝ અ ગુડ ટાઈમ. થેન્ક યુ એવરીબડી. થેન્ક યુ. Thank you, sir. Yeah, we could begin with the next session. If I believe Shiv sir has joined. Aditi madam, please initiate the proceedings. જી સર, નમસ્તે ફરી એક વખત આપ સૌને. અને આપણી વચ્ચે આપણા બીજા એક્સપર્ટ એવા શ્રી આશીષભાઈ ગોરવાડિયા ઉપસ્થિત છે કે જેઓ પણ ડૉક્ટર મનીષ રાવલ સરની જેમ જ આપણા પરિવારના જ એક સભ્ય છે. તો હું વિનંતી કરીશ આપણા જ સૌપ્રથમ આપણા જ એવા આપણા ગુરુકુળના કોલેજના સભ્ય એવા શ્રી સરને કે સર આપ પ્લીઝ આપણી વચ્ચે ઉપસ્થિત એવા આપણા આજના આશીષ સરનું શાબ્દિક સ્વાગત કરો. હું વિનંતી કરીશ આપણા કોમર્સ વિભાગના ડોડિયા સરને, ડૉક્ટર ભરતસિંહ ડોડિયા, કે જેઓ કોમર્સ વિભાગના અધ્યક્ષ છે. વિનંતી કરું છું સર આપને. નમસ્તે. મારો અવાજ સંભળાય? જી સર. આજના કાર્યક્રમના આપણા માનનીય ડોક્ટર આશીષભાઈ ગોરવાડિયા સર, ખાસ કરીને વારંવાર આપણે એબીપીમાં પણ સર મળેલા છે. સમયનો અભાવ છે એટલે આજે વધારે પરિચય સરનો નહીં આપ્યું, કારણ કે આપણે બધા જાણીએ છીએ. પણ ગુરુકુળ પરિવાર વતી સર આપનું સ્વાગત છે. આપ ખાસ કરીને કોમર્સના અધ્યાપક હોવા છતાં આજે ભારતીય જ્ઞાન પરંપરામાં જબ કોઈ નહીં થા તબ હમ થે એ વિષય ઉપર અમને માર્ગદર્શન આપવાના છે. એટલે એના ઉપરથી જ આપની જે લાયકાત છે, આપણી જે ડિગ્રી છે એનો ખ્યાલ આવે છે કે આપ કોમર્સના હોવા છતાં પણ આઈપીએસમાં પણ ઘણું બધું નોલેજ ધરાવો છો અને અમને આ અંગે માહિતગાર કરશો. વધારે સમય સબ આપ સાહેબને જ અમે સાંભળવા માગીએ છીએ, એટલે હું વધારે સમય લેતો નથી. આપનો સર ગુરુકુળ પરિવાર વતી આપનું સ્વાગત કરું છું. થેન્ક યુ. Thank you. Thank you very much. Am I audible to all? Yes, sir. Okay. Can I present my screen? Now, is it visible to all? Yes. Fine. So first of all, thank you very much to Dodia sir, and very much thankful to Nagar sir for giving me this opportunity, and also very much thankful to Trak sir also for providing an opportunity to deal with a subject in faculty development program. Originally, ગુરુકુલ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ આ તો અમારા માટે હોમ ગ્રાઉન્ડ છે, હોમ પિચ ઉપર રમતા હોય એવી ફિલિંગ છે, કારણ કે વારંવાર મળવાનું થયું છે અગાઉ પણ, અને ઘણી બધી વખત આપણે સાથે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં મળ્યા છીએ. આજે મને જે વિષય ઉપર વાત કરવાનું કહેવામાં આવ્યું છે એ છે ભારતીય જ્ઞાન પરંપરા. ઓરિજિનલી આપણા સિલેબસમાં NEP 2020 થી IKS
ઇન્ડિયન નોલેજ સિસ્ટમ આવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને એના અંતર્ગત અલગ અલગ સબ્જેક્ટ્સ, અલગ અલગ ટોપિક્સ છે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા છે. પણ બિંગ અ કોમર્સ પર્સન પહેલાં મારા દિમાગમાં એવો વિચાર આવ્યો કે હું IKS એટલે કે ભારતીય જ્ઞાન પરંપરાને અલાઇન કરીએ કોમર્સની સાથે. પણ જો એવું કર્યું હોત તો કદાચ એવું બનત કે એ એક લિમિટેડ એરિયા બની જાત અને માત્ર ને માત્ર એ કોમર્સના ફેકલ્ટીઝ માટે કે કોમર્સના સ્ટુડન્ટ્સ માટે જ એ લિમિટેડ થઈ જાત. તો આપણે એવું વિચાર્યું કે એવું કંઈક લઈએ જે ક્રોસ ડિસિપ્લિનરી હોય, મલ્ટી ડિસિપ્લિનરી હોય, બધા લોકોને એ ઉપયોગી થઈ શકે. એટલે આપ ટાઇટલ જોઈ શકો છો, ભારતીય જ્ઞાન પરંપરા, જબ કોઈ નહીં થા તબ હમ થે. ઓરિજિનલી આ ટાઇટલ છે ને એ કોઈ અહંકાર સૂચક નથી. આ ટાઇટલ છે એ એવું દર્શાવે છે કે આપણે વાસ્તવિકતામાં ફર્સ્ટ મૂવર છીએ. દુનિયામાં જ્યાં હજી પરંપરાઓ, સંસ્કૃતિઓનો વિકાસ નહોતો થયો અથવા તો વિકાસ થવાની શરૂઆત હતી, ત્યારે આપણે લોકો પાસે પૂર્ણ વિકસિત એક સંસ્કૃતિ હતી. આપણે જ્ઞાન, વિજ્ઞાન, તત્વચિંતન, ગણિત, આયુર્વેદ, ખગોળશાસ્ત્ર, શિક્ષણ વ્યવસ્થા, આવું એક સુવ્યવસ્થિત માળખું ઊભું કરેલું અને એના દ્વારા આપણે આખા વિશ્વને એક કહીએ કે જેને ટોર્ચ બેરર હતા, આપણે વિશ્વને કઈ ડિરેક્શનમાં જવું જોઈએ, નાગરિકોએ કઈ ડિરેક્શનમાં જવું જોઈએ, એના ઉપર આપણે પ્રકાશ પાડનારા લોકો હતા. આ જ્ઞાન આપણી પાસે ક્યાંથી આવ્યું? તો વેદ, ઉપનિષદ, અર્થશાસ્ત્ર, ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, અઢળક જ્ઞાનનો વારસો આપણી પાસે એ વખતે હતો. અને આજે જે આપણે જોઈએ છે કે વિશ્વમાં જે મહાન સંશોધનો થઈ ગયા છે, એ સંશોધનોનો પાયો એ ભારતીય જ્ઞાન હતું. ભારતના અલગ અલગ પ્રકારના શાસ્ત્રો, વેદ, ઉપનિષદ, એમાં પડેલું જે જ્ઞાન છે એ જ્ઞાનનો ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારના ડેવલપમેન્ટ્સ થાય છે. તો ફોર એક્ઝામ્પલ આપણે એવું કહીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે કમ્પ્યુટર એનો જન્મ છે એના માટે જે કોડિંગ લેંગ્વેજ છે, ફોર એક્ઝામ્પલ આપણે બાઇનરી સિસ્ટમની વાત કરીએ તો બાઇનરી સિસ્ટમ 0 અને 1 બે જ ડિજિટને ઓળખે છે. તો એ 0 અને 1 ડિજિટને ઓળખવા માટે 0ની શરૂઆત તો ભારત દેશે જ કરી હતી. શૂન્યનું સર્જન એ ભારત દેશે કર્યું. સાથે સાથે એવું કહેવામાં આવે છે કે કમ્પ્યુટર જે કોડ સમજે છે, એ કોડિંગ માટે સૌથી ઉપયુક્ત ભાષા એ સંસ્કૃત ભાષા છે અને સંસ્કૃત ભાષા ઉપરથી બાકીના પ્રોગ્રામ્સ છે એ ડેવલપ થઈ શકે છે. એટલે એમ કહી શકાય કે વિશ્વમાં જ્યારે અજ્ઞાનરૂપી અંધકાર હતો, ત્યારે જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવવાવાળા એ ભારત દેશના નાગરિકો હતા, ભારત દેશની સંસ્કૃતિ હતી અને ભારતીય સંસ્કૃતિએ એ વિશ્વને એ જ્ઞાનનો પ્રકાશ દેખાડ્યો છે. આજના મારા આ સેશનની અંદર આપણે એવી વાત કરવાના છીએ કે ભારતે વિશ્વને શું આપ્યું છે અને જેના કારણે વિશ્વનું આ ડેવલપમેન્ટ છે થઈ શક્યું છે. તો સૌથી મોટો તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે સૃષ્ટિનું સર્જન, બરાબર, ત્યાંથી શરૂઆત કરીએ, પછી આધુનિક યુગ સુધી આપણે પહોંચીશું કે સૃષ્ટિના સર્જનથી શરૂ કરીને આધુનિક યુગ સુધી ભારત દેશે વિશ્વને શું આપ્યું છે. તો આપ લોકો માટે હું એક પ્રશ્ન પૂછું કે સૃષ્ટિના સર્જન માટે સાયન્ટિફિક થિયોરી કઈ લાગુ પાડવામાં આવી રહી છે? ઇફ એનીવન કેન આન્સર, યુ કેન જસ્ટ આન્સર ઇન ધ ચેટ. સાયન્ટિફિક થિયોરી, કઈ સાયન્ટિફિક થિયોરી છે એવું એસ્ટાબ્લિશ કરે છે કે સૃષ્ટિનું સર્જન આવી રીતે થયું છે? યસ, ધર્મેશ સરે આન્સર આપ્યો છે બિગ બેંગ થિયોરી. અચ્છા, તો બિગ બેંગ થિયોરી જે છે ને એનું રહસ્ય એ આપણા ઋગ્વેદની અંદર છે. ઋગ્વેદની અંદર નાસદીય સૂક્ત, સંસ્કૃતના અધ્યાપકો અહીંયા પણ મોજૂદ છે, તો એ લોકો મારા કરતાં વધારે સારું જાણતા હશે આમાં, પણ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી ઋગ્વેદનું નાસદીય સૂક્ત છે, ઋગ્વેદના 10મા મંડળનું સૂક્ત નંબર 129, એ સૃષ્ટિના ઉત્પત્તિ વિશેનું સૌથી પ્રાચીન, સૌથી પાયાનું એ વાત એમાં દર્શાવે છે. તમારી સામે એક નાનકડી વિડીયો ક્લિપ હું પ્રેઝન્ટ કરું છું. આપ સૌને એક વિનંતી છે કે આપ લોકોએ શાંતિથી સાંભળવાનું છે અને આ સ્ક્રીન ઉપર જે કંઈ પણ દેખાઈ રહ્યું છે તમારે
વાંચવાનું છે, બરાબર. ત્યાર પછી આપણે એના ઉપર આગળ ચર્ચા કરીએ. ना सदासि नो सदासि तदानीं नास्ति सजो नो व्योमा परो यत् किमावरीवः कुह कस्य शर्मन्नम्भः किमासीत् गहनं गभीरं न मृत्युरासीदमृतं न तर्हि न रात्र्या अनासीत् प्रकेता सृष्टि से पहले सत नहीं था असत भी नहीं अंतरिक्ष भी नहीं आकाश भी नहीं था छिपा था क्या कहाँ किसने ढका था उस पल तो अगम अतल जल भी कहाँ था अमरता भी नहीं था दिन रात भी नहीं हवा भी नहीं सांस थी स्वयमेव फिर भी नहीं था कोई कुछ भी परम तत्व से अलग या परे भी पहला जो उगा काम बनकर वह जगा कवियों ज्ञानियों ने जाना असत और सत का निकट संबंध पहचाना पहले संबंध के किरण दाग तिरछे परम तत्व उस पल ऊपर या नीचे वह था पटा हुआ पुरुष और स्त्री बना हुआ ऊपर दाता वही भोक्ता नीचे वसुधा स्वदा हो गया सृष्टि ये बनी कैसे किससे आई है कहाँ से कोई क्या जानता है बता सकता है देवताओं को नहीं वे आए सृजन के बाद सृष्टि को रचा है जिसने उसको जाना किसने सृष्टि का काम है करता करता है वह अकर्ता ऊंचे आकाश में रहता सदा अध्यक्ष बना रहता वही सचमुच में जानता या नहीं भी जानता है किसी को नहीं पता नहीं पता नहीं है पता ઓકે, આઈ હોપ બધા લોકોએ સાંભળ્યું હશે અને યુ માઇટ હેવ એન્જોયડ ધ થિંગ. યસ, કોઈ પણ સંશોધનની શરૂઆત ક્યાંથી થાય? સંશોધનની શરૂઆત થાય પ્રશ્નથી. અને આ પ્રશ્ન પૂછવાવાળું કોણ? એ પ્રશ્ન પૂછવાવાળો દેશ એટલે ભારત દેશ. સૃષ્ટિ સે પહેલે ક્યાં થા? અને આપણે અત્યારે જ્યાં છીએ એ બ્રહ્માંડ, એ પૃથ્વી, એની પહેલા શું હતું? એની પહેલા શું હતું એ પ્રશ્ન જાગવો ને, એ પ્રશ્ન જાગવાથી સંશોધનની શરૂઆત થઈ. અને આપ લોકોએ જોયું નાસ્તિય સૂક્ત, આપણી પાસે ટાઈમ ઓછો છે એટલે આપણે એને ફટાફટ ડિસ્કસ કરીએ છીએ. અધરવાઇઝ નાસ્તિય સૂક્ત એક એવું સૂક્ત છે કે જેના ઉપર આપણે 2 થી 3 કલાક ડિસ્કશન કરી શકીએ, કારણ કે એની દરેક લાઈન છે ને એ સૃષ્ટિના સર્જન વિશેની વાત કરે છે. પણ આપણે મૂળ વાત ઉપર પાછા આવી
તો સૂક્ત આપણને એવું કહે છે કે સૃષ્ટિની પહેલા શું હતું? સત્ય પણ નહોતું, અસત્ય પણ નહોતું, પ્રકાશ પણ નહોતો, અંધકાર પણ નહોતો, બરાબર. દેવતાઓ તો એના પછી આવ્યા, અને આપણે એવું કહીએ કે સૃષ્ટિનું સર્જન દેવતાઓએ કર્યું, પણ વાસ્તવિકતા તો એ છે કે દેવતાઓ પણ સૃષ્ટિના સર્જન પછી આવ્યા. તો એની પહેલા શું હતું એમ? તો એની પહેલા શું હતું એ પ્રશ્નાર્થ છે ને, એ પ્રશ્નાર્થ થવો એ બહુ મોટી વાત છે, કારણ કે પ્રશ્ન નહીં થાય ત્યાં સુધી આગળ સંશોધનના દ્વાર નહીં ખુલે. અને એ સંશોધનના દ્વાર ખોલનાર દેશ, એક સંશોધનના દ્વાર ખોલનાર સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. એટલે ભારતીય સંસ્કૃતિએ આપણે કહીએ બિગ બેંગ થિયરી, તો બિગ બેંગ થિયરીના હજારો વર્ષ પહેલા એના પાયા રોપ્યા છે, અને એના ઉપરથી આ બિગ બેંગ થિયરી ડેવલપ થઈ, બરાબર. એટલે નાસદીય સૂક્ત છે એ રજૂઆત કરે છે કે પૃથ્વીની શરૂઆત ક્યાંથી થઈ. આપ લોકોએ ધ્યાનથી સાંભળ્યું હતું, એમાં એક શબ્દ હતો કે કામ બન કર વો જગા. અહીંયા કામ શબ્દ છે ને એનો મતલબ છે ઈચ્છા, બરાબર. તો પૃથ્વીના સર્જન માટે, પૃથ્વીનું સર્જન શું કામ થયું ને કેવી રીતે થયું, બરાબર, એ જાણવાની ઈચ્છાની શરૂઆત એ ઋગ્વેદથી થઈ. અને એના ઉપરથી પૃથ્વીનું સર્જન કેવી રીતે થયું અને એ આપણે લોકો ક્યાંથી આવ્યા, પછી આ અંધકારમાંથી પ્રકાશ કેવી રીતે ફેલાયો, જળ કેવી રીતે થયું, બરાબર, અવકાશની રચના કેવી રીતે થઈ, ગેલેક્સીની રચના કેવી રીતે થઈ, આ બધી જ બાબતો ત્યાં પ્રશ્નથી જન્મી, બરાબર. હવે આપણે વાત કરીએ બિગ બેંગ થિયરી, જે આથી જ મને જવાબ મળ્યો કે પૃથ્વીના અવતરણ માટે, પૃથ્વીના સર્જન માટે બિગ બેંગ થિયરી છે એ સૌથી વધારે વેલિડ થિયરી ગણવામાં આવે છે. તો જુઓ, બિગ બેંગ થિયરી ઓરિજિનલી એવું કહેવામાં આવે છે કે પૃથ્વીના સર્જન પહેલા અહીંયા આ જે છે એક સિંગ્યુલારિટી હતું, મતલબ એક તત્વ હતું. એ તત્વ છે એમાંથી બ્લાસ્ટ થયું, અને એ બ્લાસ્ટમાંથી અલગ અલગ પ્રકારની રચનાઓ થઈ, એમાંથી ગેલેક્સીઝ ક્રિએટ થઈ, એમાંથી બ્રહ્માંડ ક્રિએટ થયો, એમાં ગ્રહો બન્યા, નક્ષત્રો બન્યા, અને આપણે પૃથ્વીનો જન્મ થયો, બરાબર. તો આ આખી એક સાયકલ આપણને દેખાડે છે કે ક્યાંથી શરૂઆત થઈ અને કેવી રીતે આજે જે પૃથ્વી ઉપર આપણે જીવી રહ્યા છીએ આની શરૂઆત કેવી રીતે થઈ. તો 380,000 યર્સ, 380,000 વર્ષ પહેલા એ બિગ બેંગ ક્રિએટ થયું, અને ત્યાંથી પછી એ આગળ પૃથ્વીનું સર્જન થયું, બરાબર. સોલાર સિસ્ટમનું ફોર્મેશન થયું, અને ગેલેક્સીઝ ક્રિએટ થયા, સ્ટાર્સ ક્રિએટ થયા, અને આખું બ્રહ્માંડ છે એની રચના થઈ. તો આ બિગ બેંગ થિયરી જે દાવો કરે છે કે આ રીતે એક બેંગ ક્રિએટ થયું, તો ઓરિજિનલ એવું છે કે એ જે બિગ બેંગ ક્રિએટ થયું ને એ પહેલા હતું બિગ ક્રંચ, મતલબ સંકોચન. આ બેંગ છે એનો મતલબ છે બ્લાસ્ટ. એક બ્લાસ્ટ થયું ને બ્લાસ્ટમાંથી આ બધું જ છૂટું પડ્યું, આ બધાનું સર્જન થયું. પણ એ બ્લાસ્ટ થયું એ પહેલા શું હતું? એ બ્લાસ્ટ થયું એ પહેલા બિગ ક્રંચ હતું, મતલબ એક સિંગ્યુલારિટી ક્રિએટ થઈ, અને એ સિંગ્યુલારિટીમાં બ્લાસ્ટ થયું ત્યાર પછી આ ગેલેક્સીઝ ને બ્રહ્માંડ આખું ક્રિએટ થયું. તો એના વિશેની વાત પણ છે ને આપણા ઋગ્વેદની અંદર કરવામાં આવી છે. જે બિગ બેંગ કહે છે, બરાબર, એ બિગ બેંગનું મૂળ એ આપણા ઋગ્વેદનું હિરણ્ય ગર્ભ સૂક્ત છે, 10મા મંડળનું 121મું સૂક્ત. પહેલા હું એક સૂક્ત તમારી સામે પ્રેઝન્ટ કરું છું, પછી એના ઉપર આપણે ડિસ્કશન કરીએ. ફરીથી પાછું આપ સૌ ધ્યાનથી સાંભળજો. એને हिरण्यगर्भात् समवर्तताग्रे भूतस्य जातः पतिरेक आसीत् सदाधार पृथिवीं व्यामुते मां कस्मै देवाय हविषा विधेम। वह था हिरण्यगर्भ सृष्टि से पहले विद्यमान, वही तो सारे भूत जात का स्वामी महान, जो है अस्तित्वमान धरती आसमान धारण कर। ऐसे किस देवता की उपासना करें हम हवि देकर, जिसके बल पर तेजोमय है अंबर, पृथ्वी हरी भरी स्थापित सिर, स्वर्ग और सूरज भी स्थिर। ऐसे किस देवता की उपासना करें हम हवि देकर, गर्भ में अपने अग्नि धारण कर पैदा कर,
व्यापा था जल इधर उधर नीचे ऊपर, जगा जो देवों का एकमेव प्राण बनकर, ऐसे किस देवता की उपासना करें हम हवि देकर। ओ सृष्टि निर्माता स्वर्ग रचयिता पूर्वज रक्षा कर, सत्य धर्म पालक अतुल जल नियामक रक्षा कर, फैली है दिशाएं बाहु जैसी उसकी सब में सब पर, ऐसे ही देवता की उपासना करें हम हवि देकर, ऐसे ही देवता की उपासना। યસ તો આ છે ને હિરણ્ય ગર્ભ સૂક્ત. હિરણ્ય ગર્ભ યસ અર્થ સમજીએ. હિરણ્ય ગર્ભ, એમાં હિરણ્ય શબ્દ જે છે એનો મતલબ છે સોનું, અને ગર્ભ અહીંયા એનો મતલબ લેવામાં આવ્યો છે ઈંડું. તો એક સોનાના ઈંડા જેવો આકાર એ સૃષ્ટિમાં ક્યાંક વિદ્યમાન હતો. એની અંદર જ પ્રકાશ હતો, એની અંદર જ પાણી હતું, એની અંદર જ બધા તત્વો હતા. અને એ તત્વ જે સાયન્સની ભાષામાં એને સિંગ્યુલારિટી કહેવામાં આવે છે, બરાબર. જે ઋગ્વેદ એને હિરણ્ય ગર્ભ નામ આપે છે, સાયન્સ એને સિંગ્યુલારિટી કહે છે. એને સિંગ્યુલારિટીમાં બધું જ સમાયેલું હતું. એ એક જ વસ્તુની અંદર બધું સમાયેલું હતું. જે તમે અહીંયા સ્લાઇડ્સમાં જોઈ શકો છો, જે શબ્દ બિગ બેંગ લખ્યો છે ત્યાં અહીંયા જે આ ગોલ્ડન શેપ દેખાડવામાં આવ્યો છે, ગોલ્ડન એમ્બ્રિયો એને કહેવાય છે ઇંગ્લિશમાં. તો એ ગોલ્ડન એમ્બ્રિયો એનું સંસ્કૃત શબ્દ છે હિરણ્ય ગર્ભ. એ ગોલ્ડન એમ્બ્રિયોની અંદર બધું સમાયેલું હતું, એ હિરણ્ય ગર્ભની અંદર બધું સમાયેલું હતું. અને એમાં એ બ્લાસ્ટ થયો ત્યાર પછી એ સૃષ્ટિની રચના થઈ. તો તમે વિચાર કરો કે બિગ બેંગ થિયોરી જે વાત કરી રહી છે એના વિશેની વાત આપણે ઋગ્વેદની અંદર કરેલી, અને એ ઋગ્વેદે ત્યાં પૃથ્વીના સર્જનની વાત આપણને લોકોને સમજાવી, બરાબર. તો મારો કહેવાનો મતલબ એમ છે કે જ્યારે સૃષ્ટિના સર્જનની વાત થઈ ત્યારથી જ ભારતીય જ્ઞાન પરંપરા સર્જન વિશેની પણ વાત કરે છે, અને એ સર્જન કેવી રીતે થયું એના વિશેની વાત થઈ, બરાબર. બીજી એક વાત આ હિરણ્ય ગર્ભ સૂક્તની અંદર કહેવામાં આવી કે ત્યાર પછી સૃષ્ટિની રચના કરવાવાળા, જેને આપણે બ્રહ્મા તરીકે ઓળખીએ છીએ, એ બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી અને પછી એમની પૂજા આપણે લોકો કરીએ છીએ, બરાબર. તો આમ સૃષ્ટિની શરૂઆત ક્યાંથી થઈ, બરાબર, એ પ્રશ્ન ઉપસ્થિત કરવાવાળો પણ દેશ ભારત દેશ છે, અને એ પ્રશ્નનો જવાબ શોધવાવાળો દેશ છે એ પણ ભારત દેશ છે. તો આ ભારત દેશની વિશ્વને સૌથી મોટી ભેટ છે. ત્યાર પછી આપણે લોકો જાણીએ છીએ કે ભારત દેશે વિશ્વને જે અલગ અલગ ભેટ આપી, એમાં જો ગણિતની વાત કરીએ તો ગણિતમાં શૂન્ય, દશાંશ પદ્ધતિ, પાઈ, બરાબર, પાયથાગોરસનો સિદ્ધાંત, બૌધાયન સૂત્ર, બરાબર, આ ભારત દેશે વિશ્વને આપ્યું છે. ખગોળશાસ્ત્રની જો વાત કરીએ તો વરામિહિર છે, ભાસ્કરાચાર્ય છે, પૃથ્વીના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતો, પૃથ્વી પોતાની ધરી ઉપર કેવી રીતે પરિભ્રમણ કરે છે આના વિશેના સિદ્ધાંતો એ આપણા ધર્મગુરુઓએ આપ્યા. ધાતુ વિજ્ઞાનની વાત કરીએ તો લોહ સ્તંભ, દિલ્હીનો જે લોહ સ્તંભ છે એ ભારત દેશે એ ધાતુનું સંશોધન કરીને આટલા વર્ષો પછી પણ કાટ લાગ્યા વગર એ લોહ સ્તંભ છે એ હજી એમને અકબંધ છે, બરાબર. તો એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે ભારત દેશે વિશ્વને આપી છે, બરાબર. કદાચ એવું બની શકે કે આપણને લોકોને એના વિશે ખબર નથી એટલે આપણે એ જાણતા નથી, અથવા તો એના સુધી માહિતી નથી પહોંચી એટલે આપણને ખબર નથી. હવે આપણા નેક્સ્ટ સ્ટેજમાં જઈએ તો ભારત દેશે આવું વિશ્વને શું આપ્યું છે, કઈ કઈ વસ્તુ આપી છે, તો બહુ જ ઓછા ટાઈમમાં આપણે અલગ અલગ વસ્તુઓ વિશે જોવાનું છે. તો સૌથી પહેલાં જે આપણે વાત કરીએ શૂન્યનું સર્જન કેવી રીતે થયું, જે ભારત દેશે વિશ્વને ભેટ આપી એના ઉપરથી આખી અંક પદ્ધતિ ડેવલપ થઈ, બરાબર. પહેલા એક વિડીયો જોઈએ પછી એના ઉપર ડિસ્કશન કરીએ. कुछ नहीं का कोई मूल्य कैसे हो सकता है? ये नियम तो हमारी पूरी गणना बिगाड़ देगा. हम गिनती तो करते हैं, पर जब कुछ नहीं होता तो संख्या कैसे लिखें? यही गणित की सबसे बड़ी समस्या है. जब कुछ नहीं होता तो भी उसका मान होता है. मैं इसे कहता हूं शून्य. बिना इसके संख्याएं अधूरी हैं. कुछ नहीं का मूल्य कैसे हो सकता है? हमारी पूरी गणना इसी से बिगड़ जाएगी. ये तो असंभव है. नहीं, यही शून्य है. इसके बिना संख्या अधूरी. एक के साथ शून्य जोड़ो
तो 10 बनता है, 2 शून्य जोड़ो तो 100, शून्य नहीं तो कोई गणित नहीं। शून्य सिर्फ संख्या नहीं था, ये सोच की क्रांति थी। आज की पूरी दुनिया इसी एक विचार पर टिकी है। યસ, તો શૂન્ય એ એક રચના નહોતું, એ વિચારની ક્રાંતિ હતી અને એ વિચાર ભારત દેશે વિશ્વને આપ્યો. બરાબર. એ પહેલા તો ગણતરી છે એ 9 સુધી સ્ટોપ થઈ ગઈ હતી. બરાબર. વિશ્વને આગળ ખબર જ નહોતી કે હવે આગળ શું હોઈ શકે. બરાબર. તો 1 2 3 4 5 6 7 8 અને 9 પછી આગળ શું હોઈ શકે. તો આર્યભટ્ટ દ્વારા એ સંશોધન કરવામાં આવ્યું કે ગણતરીને પૂર્ણ કરવા માટે શૂન્ય એક સંખ્યા હોઈ શકે. તો શૂન્ય છે, જો એને 1 ની બાજુમાં લગાડી દઈએ તો 10 થઈ જાય, 2 વખત લગાવો તો 100 થઈ જાય. અને આવી રીતે આપણે જે પ્રકાશ વર્ષ સુધી ગણતરીઓ કરી એ ગણતરી પણ ભારત દેશે જ વિશ્વને આપી. બરાબર. એ પહેલા ગણતરી તો ત્યાં એ સ્ટોપ થઈ ગયેલી. બરાબર. તો એ ગણિતની દુનિયામાં પણ ભારતનું યોગદાન છે એ શ્રેષ્ઠ યોગદાન છે. આ ઉપરાંત બીજી જો વાત કરીએ તો શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિ, ભારત દેશ દ્વારા જે શિક્ષણ પદ્ધતિ વિકસાવવામાં આવી છે. બરાબર. આજે આપણે જે ફરીથી પાછા વાત કરી રહ્યા છીએ અલગ અલગ પ્રકારના શિક્ષણ પદ્ધતિમાં ફેરફારોની. બરાબર. એ બધા જ ફેરફારો ને અત્યારે અવકાશ એટલા માટે લાગી રહ્યો છે કે આપણે પહેલા પહોંચી ગયા પાશ્ચાત્યકરણ ઉપર અને એ વેસ્ટર્નાઇઝેશન, કોલોનિયલ એજ્યુકેશન સિસ્ટમ એડોપ્ટ કરી આપણે. પછી આપણને ખબર પડી કે ના આના કરતાં તો આપણું જે મૂળ હતું, આપણું જે રૂટ હતું એ બહુ સારું હતું. જો ત્યાં પાછા વળીએ તો ફરીથી પાછું ભારત છે એ વિશ્વગુરુ બની શકે. તો એ વિશ્વગુરુ બનવાની ક્ષમતા એ આપણી શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિમાં હતી અને એ શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિને આપણે જો ફરીથી પાછી અપનાવીએ, એટલે હું એવું નથી કહેતો કે ફરીથી પાછા આપણે લીમડાના ઝાડની નીચે ભણવા માટે બેસી જઈએ, પણ એ જે પદ્ધતિ હતી એ પદ્ધતિને આજે આધુનિક સિસ્ટમની સાથે જોડીને એક શિક્ષણ પદ્ધતિ બનાવી શકાય. તો એ શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિમાં ભારતે શું આપ્યું, કેવી રીતે ભારતમાં શિક્ષણનો વ્યાપ એ વખતે હતો. બરાબર. ફરીથી પાછો એક નાનકડો વિડીયો જોઈએ, એજ્યુકેશન સિસ્ટમમાં આપણે શું કર્યું છે. सोचिए, प्राचीन भारत में स्कूल सिर्फ पढ़ाई नहीं, एक पूरा जीवन प्रशिक्षण केंद्र था. यहाँ बच्चों को टॉपर नहीं, नेता बनाया जाता था. सुबह ब्रह्म मुहूर्त में उठना, ध्यान, योग और गुरु की सेवा, अनुशासन पहला विषय था. ऐसी दिनचर्या आज के टाइम टेबल से कहीं आगे थी. वेद, गणित, ज्योतिष, आयुर्वेद, संगीत, कला, सब कुछ अनुभव से सिखाया जाता था. यहाँ रटना नहीं, सीख को जीना सिखाया जाता था. धनुर्वेद, कुश्ती, घुड़सवारी, तलवारबाजी. शिक्षा में शारीरिक दक्षता भी उतनी ही जरूरी थी जितनी बुद्धि. विद्यार्थी हजारों श्लोक बिना लिखे याद कर लेते थे. उनकी स्मरण शक्ति और ध्यान तकनीकें आश्चर्यजनक थीं. खाना बनाना, खेती, सेवा, समूह कार्य. शिक्षा का लक्ष्य था पर्वे एक संपूर्ण मनुष्य बनाना, सिर्फ पढ़ा लिखा नहीं. तक्षशिला में 64 से ज्यादा विषय, नालंदा में हजारों विद्यार्थी और गुरु जिन्हें पूरी दुनिया सम्मान देती थी. प्राचीन भारत की शिक्षा का लक्ष्य था चरित्र, कौशल और ज्ञान को एक साथ गढ़ना. इसीलिए उनकी व्यवस्था आज भी प्रेरणा देती है. यस, तो मोस्ट डेवलप्ड एजुकेशन सिस्टम वॉज देयर. बराबर. આપણી જે એજ્યુકેશન સિસ્ટમ છે એ એઝ યુ સી ઇન ધ વિડીયો કે માત્ર ને માત્ર બુકિશ નોલેજ ઉપર સીમિત નહોતું. આપણે સ્કિલ ડેવલપમેન્ટ ઉપર ભાર મૂકતા હતા, જે આજની શિક્ષણ પદ્ધતિ NEP 2020ની અંદર એ ખાસ કહેવામાં આવ્યું છે કે સ્કિલ ડેવલપમેન્ટ ઉપર વધારે ફોકસ કરો. તો એ સ્કિલ ડેવલપમેન્ટ ઓરિજિનલી આપણા રૂટમાં હતું, એ આપણા મૂળમાં હતું. બરાબર. એમાં એ વખતની જરૂરિયાત પ્રમાણે, બરાબર, હકીકતે આજની જરૂરિયાત અલગ છે. આપણે આજે કંઈ વિદ્યાર્થીઓને એ બધા પ્રકારની કળાઓ શીખવાડવાની જરૂર નથી, પણ આજની જરૂરિયાત પ્રમાણે એ આપણે શીખવાડી શકીએ. પણ એ વખતે આપણે માત્ર ને માત્ર બુકિશ નોલેજની જગ્યાએ વિદ્યાર્થીને ઇન્ડિપેન્ડન્ટ બનાવી શકે, સેલ્ફ ડિપેન્ડન્ટ બનાવી શકે અને માત્ર ને માત્ર બુકમાં શ્લોક વાંચી જવાય એ પૂરતું કામ મર્યાદિત નહોતું. પણ સાથે સાથે એને ઘોડેસવારી પણ શીખવાડવામાં આવતી હતી, કસરત પણ શીખવાડવામાં આવતી હતી, લશ્કરના દાવપેચ પણ શીખવાડવામાં આવતા હતા. સાથે સાથે એને શાસ્ત્રની સાથે શસ્ત્રોનું પણ જ્ઞાન એ વખતે આપવામાં આવતું હતું. તો એનેથી આપણી જે એજ્યુકેશન સિસ્ટમ છે એ માણસનું ઓવરઓલ ડેવલપમેન્ટ. બરાબર. અને એક વાત જે વિડીયોમાં બહુ ભારપૂર્વક કહેવામાં આવી કે ડિસિપ્લિન
વોઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, જે કદાચ આજની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓમાં ક્યાંક ક્યાંક ઘટતી હોય એવું આપણને લોકોને ફીલ થાય, બરાબર. પણ આપણા પ્રાચીન શિક્ષણ પદ્ધતિની અંદર એજ્યુકેશનનો મૂળ છે એ ડિસિપ્લિન હતું, અને વિદ્યાર્થીને કેવી રીતે ડિસિપ્લિનના પાઠ ભણાવી શકાય અને એ શિસ્તબદ્ધ રહેશે તો બાકીનું બધું કામ છે એ ઓટોમેટિક શીખાઈ જશે, બરાબર. તો આ બાબત ઉપર ફોકસ કરવાવાળી સિસ્ટમ એટલે ભારતીય જ્ઞાન પરંપરા. તો બેસ્ટ એજ્યુકેશન સિસ્ટમ છે એ ભારત દેશે વિશ્વને પ્રોવાઈડ કરી છે. ઓકે, આ ઉપરાંત બીજું શું આપ્યું છે આપણે? તો કપાસ, કાપડ અને ફેશનની દુનિયાની જો વાત કરીએ તો એમાં પણ ભારત દેશ છે એ શિરમોર છે, ભારત દેશ છે એ મોખરે છે, બરાબર. ભારત દેશે વિશ્વને ફેશન પ્રોવાઈડ કરી છે. જોઈએ એક વિડીયો, એના માધ્યમથી આપણે સમજીએ. जब बाकी सभ्यताएं ठंड से कांप रही थी, हम फैशन तय कर रहे थे. इंडस में कपास उगा और इतिहास बुना गया. हमारे जहाज रेशम नहीं, रेप्यूटेशन ले जाते थे. हिंद महासागर हमारा ट्रेड रूट नहीं, हमारा टेक्सटाइल हाईवे था. धागे इतने हल्के थे कि हवा भी शर्मा जाए, बुनावट न दिखे पर उसकी चमक दरबारों में छा जाती थी. कपड़ा पहनना नहीं, पावर दिखाना था. रेशम, जरी और इत्र, रॉयल लुक का असली वर्जन यही था. फिर वो वक्त आया जब धागे नहीं हालात टूटे. हमने डिजाइन दिया, उन्होंने डिजास्टर बनाया. करघे खामोश हुए पर हुनर जिंदा रहा. जब लड़ाइयां तलवारों से लड़ी जा रही थी, हमने चरखे से लड़ी. खाड़ी सिर्फ कपड़ा नहीं, आत्मनिर्भरता का विचार था. अब वही धागा फिर से दुनिया जीत रहा है. हेरिटेज भी, इंडस्ट्री भी. हमने फैशन नहीं बनाया, फाउंडेशन बुना है. યસ, તો વિશ્વને ફેશન પ્રોવાઈડ કરવાવાળું કાપડ, જ્યારે વિશ્વમાં અલગ અલગ સંસ્કૃતિઓ એ વિષય ઉપર વિચાર કરતી હતી કે માણસે સારું કેવી રીતે દેખાવું, ત્યારે આપણે લોકોએ કપાસ, રેશમ આનું સંશોધન કરીને વિશ્વને આપ્યું અને વિશ્વએ એ ફેશનને અપનાવી, બરાબર. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન વિશે આપ સૌ માહિતગાર છો, આપણે લોકોને ખબર છે કે ત્યાં કપાસનું ઉત્પાદન થતું હતું, રેશમનું ઉત્પાદન થતું હતું, અને એ રેશમ અને કપાસ છે એ વિશ્વના કેટલા બધા દેશો સુધી આપણે લોકોએ એની નિકાસ કરતા હતા. પણ પછી જે કીધું એ પ્રમાણે અંગ્રેજોનું આગમન થયું અને અંગ્રેજોએ આપણા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ઉપર ખાસ કરીને એટેક કર્યું. પણ તેમ છતાંય તલવારોથી લડાઈ લડવાને બદલે આપણે રેંટીઓ કાતીને, બરાબર, ત્યાં સત્યાગ્રહના સહારે એ આપણી લડાઈ લડ્યા, આઝાદી મેળવી, અને ફરીથી પાછું આપણો ટેક્સટાઇલ ઉદ્યોગ છે એ ગ્રો થયો, અને ફરીથી પાછું આપણે લોકો વિશ્વને એ કાપડ, કપાસ અને ફેશન પહોંચાડવા માંડ્યા. તો આ પણ ભારત દેશ તરફથી વિશ્વને એક ભેટ છે. આ ઉપરાંત રોજબરોજના ઉપયોગ માટે ઘણી બધી એવી વસ્તુઓ છે, કદાચ આપણે ધ્યાનમાં પણ ન હોય એ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ, પણ એ વસ્તુનું સંશોધન ભારત દેશે કર્યું છે અને વિશ્વને એ ભારત દેશે પ્રદાન કર્યું છે. જોઈએ કઈ કઈ વસ્તુઓ છે ભારત દેશે વિશ્વને પ્રદાન કરી છે જે આપણે રોજિંદા ઉપયોગમાં લેતા હોઈએ છીએ. बालों की देखभाल हमने शुरू की. रीठा, शिकाकाई, आंवला से. बाकी सभ्यताएं साबुन बना रही थी, हम सौंदर्य सिखा रहे थे. हमने स्टील बनाया, इतना प्योर कि तलवारें भी शर्मा जाएं. ताकत हमारी थी, नाम किसी और ने कमा लिया. कपास हमारे खेतों से निकला पर पहचान दुनिया तक पहुंची. धागा साधारण था पर सोच अद्भुत थी. बाकी दुनिया पत्तों से शरीर ढक रही थी, हम फैशन सोच रहे थे. बटन लगाया हमने, कपड़ा जोड़ने के लिए नहीं, सजाने के लिए. हमने स्याही बनाई, काजल, तेल और जल से. लिखावट हमारी थी, बस कॉपीराइट किसी और ने ले लिया. हमने रूलर बनाया, हाथ से नहीं गणना से. हर ईंट बराबर, हर सड़क सीधी. बाकी सभ्यताएं बस अंदाजा लगा रही थी. યસ, તો આપ જો કેટલી બધી વસ્તુઓ છે કે જે ભારત દેશે વિશ્વને આપી છે. દાખલા તરીકે કાપડની તો પહેલા આપણે વાત કરીએ એ રીતે શાહી છે એનું સંશોધન ભારત દેશે કર્યું, એ ભારતે વિશ્વને એની ભેટ આપી. સ્ટીલ ભારત દેશે આપ્યું. શેમ્પુ, સિકાકાઈ, અરીઠા એનો ઉપયોગ કરીને ભારત દેશે વાળને સાફ સુથરા રાખવા માટેની જડીબુટ્ટી બનાવી, બરાબર. એવી રીતે ભારત દેશે બટનનું સંશોધન કર્યું. બીજી સંસ્કૃતિ, સભ્યતા જ્યારે પાંદડાઓથી પોતાના શરીરને ઢાંકવાની કોશિશ કરતા હતા ત્યારે આપણે લોકોએ કપાસ ઉગાવીને એમાંથી કાપડ બનાવ્યું અને કાપડનો ઉપયોગ કરીને ભારત દેશે એ
વિશ્વને ભેટ આપ્યું. બરાબર. ધર્મેશજી કંઈક કહેવા માંગે છે. યસ પ્લીઝ યુ કેન અનમ્યુટ યોર સેલ્ફ એન્ડ શેર યોર થોટ્સ વિથ અસ. Sir, sorry to interrupt. યસ સર. એક જ મિનિટ હો સર. જી સર. એકચ્યુઅલમાં અમે જે સિવિલ સર્વિસીસની પ્રિપેરેશન કરતા ને, હા ત્યાં અમને એક વસ્તુ શીખાવેલી હતી કે જે આપણું વૈદિક કાળ હતો એની અંદર જે આપણી આર્ય સભ્યતા હતી, જી સર, બરાબર, એ તદ્દન રીતે નિપુણ હતા. કોટનમાં, બરાબર, ટેક્સટાઇલમાં આગળ હતા, ઉદ્યોગ ક્ષેત્રમાં, અને આ જે મેટલનું વર્ક છે એની અંદર બી કાસ્ટિંગ, ફોર્જિંગ, એ તો બધું અત્યારે ના આપણે આવ્યું, પણ ત્યાં એ લોકો ઘણી બધી સારી એવી મેલ્ટિંગ જે વેક્સ આપણે મેથડ કે બધી વસ્તુઓ આવડતા, પણ ત્યાં એવું નથી શીખવાડેલું કે આયરનનો યુઝ જે છે આપણે ચાલુ કર્યો. એ મધ્યન પર્શિયન ટ્રાઇબ્સ જે હતી એની જે ઇન્વેન્શન કરેલું છે ત્યાંથી આપણે આ વસ્તુ ચાલુ થયેલી છે. તો સર કેન યુ ગાઈડ કે જે હકીકત છે એ શું છે? કારણ કે આ વસ્તુ શીખાડેલી છે કે ઘોડો, બરાબર, એ બી આપણે અહીંયા ના હતો ને, એ આપણે લેટર ઓન ઇન્ટ્રોડ્યુસ થયું. બીજું કે આયરન એન્ડ સ્ટીલનો યુઝ બી આપણે નથી ચાલુ કરેલો, આપણે બ્રોન્ઝ એજમાં હતા. આયરન જે આપણી ઉપર અટેક છે પછી ચાલુ થયો. તો સર પ્લીઝ એના પર થોડું ગાઈડ કરો. કદાચ એવું બની શકે કે પુસ્તકોના સંદર્ભને લગતું કદાચ મિસમેચ હોઈ શકે. મેં જે સંદર્ભ લીધો છે અને આપનો જે સંદર્ભ છે, બરાબર, પણ એના ઉપર ડિસ્કશન કરીશું. તો આપણી પાસે જે શોર્ટ ટાઈમ છે એ ટાઈમ કદાચ જતો રહેશે એ મુદ્દા ઉપર ડિસ્કશન કરવા માટે. ફરીથી ક્યારેક સમય મળશે તો એના ઉપર આપણે ચોક્કસ વાત કરીશું, બરાબર. પણ હું જ્યાં સુધી સમજું છું ત્યાં સુધી, અને મને જે રેફરન્સ છે ત્યાં સુધી, બરાબર, કદાચ આપનો રેફરન્સ છે વધારે સાચો હોઈ શકે, બરાબર, પણ હું પણ એ વિષય ઉપર ફરીથી પાછું ડીપ થિંકિંગ કરીને અથવા તો એના રેફરન્સીસ ફાઇન્ડ આઉટ કરીને એના ઉપર વધારે સમજવાની કોશિશ કરીશ. બટ માઇટ બી તમે સાચા હોઈ શકો, બરાબર. શલ્ય ચિકિત્સાની જો આપણે વાત કરીએ, સર્જરી, બરાબર, તો અત્યારે જે પ્રકારની સર્જરી થઈ રહી છે, ફોર એક્ઝામ્પલ પ્લાસ્ટિક સર્જરી હોઈ શકે કે બીજી કોઈ પણ પ્રકારની સર્જરી, તો એ સર્જરીની ભેટ છે એ ભારત દેશે વિશ્વને આપી છે. આપ સૌ જાણો છો, સુશ્રુત સંહિતા છે, બરાબર, વિશ્વને એ સર્જરી શીખવાડનાર, શલ્ય ચિકિત્સા શીખવાડનાર એ આપણા સુશ્રુત હતા, બરાબર. જોઈએ એના ઉપર એક. मेरा नाम सुश्रुत है, इतिहास में अमर, और दुनिया मुझे फादर ऑफ सर्जरी मानती है. 2500 वर्ष पूर्व मैंने सुश्रुत संहिता लिखी, जिसमें 300 से अधिक सर्जरी और 120 उपकरणों का वर्णन है. आंखों की सर्जरी से लेकर नाक के निर्माण तक मैंने दिखाया कि चिकित्सा विज्ञान का जन्म भारत में हुआ था. आज भी मेरी शिक्षा आधुनिक सर्जरी का आधार है. मैं हूं सुश्रुत, ज्ञान के साथ अमर. યસ. સો સુશ્રુત સંહિતા, જે આધુનિક વિજ્ઞાનમાં આપણે સર્જરી કહીએ છીએ, સર્જરીની શરૂઆત છે ભારત દેશે કરી, બરાબર. એમાં કોઈ વ્યક્તિનું નાક રિપ્લેસ કરવું હોય ને તો એ પણ સુશ્રુતે એ ચિકિત્સા કરેલી ને એ રિપ્લેસમેન્ટની જે અત્યારે આપણે વાત કરીએ છીએ એ વખતે પણ હતું, બરાબર. તો દેર આર લોટ ઓફ થિંગ્સ કે જે ભારત દેશે વિશ્વને પ્રદાન કરી, તો એમાંનું એક આ શલ્ય ચિકિત્સા છે. આ ઉપરાંત મેડિસિનની જો આપણે વાત કરીએ તો ચરક સંહિતા છે, બરાબર, એ પણ ભારત દેશ દ્વારા એ મેડિકલ સેક્ટરની અંદર દુનિયાને પ્રદાન આપવામાં આવ્યું છે. એરોપ્લેન, અચ્છા, એક આગળ વધતા પહેલા એક પ્રશ્ન પૂછું કે એરોપ્લેનનું સંશોધન કોણે કર્યું? If you can, sir. Yes. આપ સૌ લોકો એ વસ્તુથી માહિતગાર છો કે રાઇટ બ્રધર્સ એના દ્વારા સર મહારાષ્ટ્ર. જી ભાર્ગવભાઈ. સર મહારાષ્ટ્રના હું નામ ભૂલું છું, મારી ડાયરીમાં નોટ કરેલું છે. જી. પણ મને પાક્કી ખાતરી છે કે એ મહારાષ્ટ્રના કોઈ વ્યક્તિ હતા કે જેમણે એની શોધ કરી. ડેફિનેટલી સર.
હા હા, એના ઉપર જ આપણે આવીએ છીએ, બરાબર. એ મારા વિડીયો ક્લિપની અંદર હું એ દેખાડીશ, પણ એનો કન્સેપ્ટ તમે યસ, ભારત દેશમાં એરોપ્લેનનો કન્સેપ્ટ શું હોવો જોઈએ, એરોપ્લેન શું છે, એના વિશેની વાત તો આપણને રામાયણ કાળથી ખબર છે. પુષ્પક વિમાન વિશે આપ સૌ માહિતગાર છો. આપ બધા લોકોને ખબર છે કુબેર દ્વારા પુષ્પક વિમાનનું સર્જન કરવામાં આવ્યું, પછી રાવણે એની પાસેથી મેળવી લીધું અને સીતા માતાનું હરણ કરવા માટે પુષ્પક વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો. તો પુષ્પક વિમાન જેવો કન્સેપ્ટ છે ને, એ પણ પ્રાચીન ભારતથી મોજૂદ હતો. પછી એનું આધુનિક સ્વરૂપ છે ને એ ડેવલપ થયું. એ જે સાહેબે કીધું, ભાર્ગવ સાહેબે, બરાબર, એના ઉપર આપણે પહોંચીએ. એ પ્રાચીન ભારતથી જે કન્સેપ્ટ હતો વિમાન જેવું કંઈક હોવું જોઈએ, બરાબર, એ કન્સેપ્ટ આપણી પાસે તો હતો જ, પણ એનું આધુનિક સ્વરૂપ આપનારું કોણ? રાઇટ બ્રધર્સ. એણે એનું નામ આવ્યું, એનું ડેવલપમેન્ટ એમણે કર્યું, પણ ઓરિજિનલી એ અહીંથી શરૂઆત થઈ. સર, નામ પણ હવે આપણી સામે આવી જશે. राइट ब्रदर्स से 8 साल पहले भारत की रेत से उड़ान भरी, मारुत शाखा उड़ा, पर इतिहास ने पंख किसी और को दे दिए. मेरी उड़ान कोई नई सोच नहीं थी. भारत के ऋषियों ने विमान का विचार लिखा था, मैंने बस उसे आसमान तक पहुंचा दिया. अंग्रेज बोले भारत उड़ नहीं सकता. मैंने कहा उड़ना मुश्किल नहीं, मुश्किल है जब अपनी ही उड़ान को कोई मानता नहीं. भारत में विज्ञान और अध्यात्म अलग नहीं थे. विमान हो या वेद, दोनों में खोज थी, अहंकार नहीं, बस जिज्ञासा. मेरी उड़ान इतिहास ने नहीं लिखी, पर तुम लिखो कमेंट में, शेयर में, यादों में, ताकि सच्चाई फिर उड़ सके. યસ, શિવકર બાપુજી તલપડે, બરોબર. ભાર્ગવ સર, આપણે જે વાત કરી મહારાષ્ટ્રના કોઈ વ્યક્તિ હતા, ધીસ ઇઝ ધ નેમ. શિવકર બાપુજી તલપડે. રાઇટ બ્રધર્સે વિમાનનું સંશોધન કર્યું ને એના 8 વર્ષ પહેલા ભારત દેશમાં નામ એણે આપ્યું હતું મારુત શાખા, બરાબર. વિમાનનું સંશોધન છે ને એ પણ ભારત દેશે કર્યું છે. એ પ્રાચીન ની વાત કરીએ તો પણ ભારત દેશ એમાં મોખરે છે, અને અર્વાચીન વિમાન શાસ્ત્રની અંદર પણ ભારત છે મોખરે છે. તો ભારતે વિશ્વને આ પણ આપ્યું છે. યસ, ફૂડની જો વાત કરીએ તો ભારત દેશે વિશ્વને સુપર ફૂડ પ્રોવાઈડ કર્યું. જોઈએ પહેલા એક વિડીયો ક્લિપ જોઈએ, પછી એના ઉપર ડિસ્કશન આગળ વધારીએ. घी एंशिएंट इंडिया का मल्टीविटामिन था. डिफरेंस बस इतना कि हमारी बॉटल कॉपर की होती थी, प्लास्टिक की नहीं. शहद सिर्फ मिठास नहीं था, एंटीसेप्टिक भी, एनर्जी बूस्टर भी. बस तब ये ग्लास जार में नहीं, छत्ते में मिलता था. मिलेट्स एंशिएंट इंडिया का स्मार्ट ग्रेन था, वेदर प्रूफ भी, डिजीज प्रूफ भी, और प्रूफ ये भी कि हम वक्त से बहुत आगे थे. जब दुनिया विटामिन सी खोज रही थी, भारत तब आंवला खा रहा था. खट्टा जरूर, पर काम में सबसे मीठा. सहजन में था कैल्शियम, आयरन, प्रोटीन. मतलब हमारी डाइट नेचुरल थी, डॉक्टर नहीं, पेड़ काम करता था. हल्दी एंशिएंट इंडिया की नेचुरल मेडिसिन थी, एंटीसेप्टिक भी, ब्यूटी क्रीम भी, और हर पूजा में इसकी खुशबू थी. યસ, તો આ બધા જ સુપરફૂડ, બરોબર. ઘી ભારત દેશે વિશ્વને આપ્યું, મધ ભારત દેશે આપ્યું, બરોબર. ડ્રમસ્ટિક મતલબ જેને આપણે સરગવો કહીએ, સરગવાની સિંગ છે. વિટામિન સી માટે આમળા છે, એ ભારત દેશે વિશ્વને આપ્યા, બરોબર. તો જે કીધું કે આપણા રસોડાની અંદર જ આખું આયુર્વેદ છુપાયેલું છે, આખું માણસની સેહત, માણસની હેલ્થ છે એ રસોડાની અંદર જ બધી મળી ગઈ. તો એનો ઉપયોગ કરીને માણસ કેવી રીતે હેલ્ધી રહી શકીએ એના માટેની દરેક વાત એ ભારત દેશે વિશ્વને પ્રોવાઈડ કરી. આ ઉપરાંત જાણીએ છીએ ભારત દેશ મરી મસાલાનો નિકાસકાર રહ્યો છે. અલગ અલગ પ્રકારના મરી મસાલા એની ભેટ પણ ભારત દેશે વિશ્વને આપી. જોઈએ. मसालों की कहानी मिट्टी से शुरू हुई. जब दुनिया स्वाद ढूंढ रही थी, भारत हल्दी, काली मिर्च, दालचीनी उगा रहा था. सिंधु घाटी में मसाले दवा भी थे, स्वाद भी. हल्दी एंटीसेप्टिक थी, काली मिर्च सांसों की रक्षक. रोमन सोना देकर काली मिर्च लेते थे, जहाज उनके, मसाला हमारा. छोटे दाने पर ताकत इतनी कि दुनिया स्वाद के आगे झुकी. समुद्र पार किया, रास्ते खोजे, भारत पहुंचा तो समझा दुनिया मसाले ढूंढ रही थी, पर स्वाद का साम्राज्य यही था. काली मिर्च, दालचीनी, लौंग, दौलत यही थी. हमने सोचा क्यों खरीदें जब पूरा बाजार चला सकते हैं. देश आजाद हुआ, मसाला भी. दाम कम थे, मेहनत ज्यादा, पर लक्ष्य साफ. भारत की खुशबू फिर दुनिया तक भेजनी थी. हजारों साल मसाले भारत की पहचान रहे. विदेशी आए, ले गए, पर स्वाद यही रहा.
हमने बस इस लेगेसी को आगे बढ़ाया। યસ, તો મરી મસાલા જે સર આમાં હું એક પૂર્ણતા કરવા ઈચ્છું છું. જી સર, જી સર. જી સર, આમાં આપણી પાસે જે આ મરી મસાલા હતા એવું કહેવાય છે સાહેબ કે પ્રાચીન ભારતમાં આપણે જે કાળી મરી જે છે ને સર, જી જી સર, એને આપણે તીખાસ માટે રસોઈમાં ઉપયોગ કરતા હતા અને એ બેસ્ટ ફોર હેલ્થ. ઓકે, તો એના માટે લોંગ છે, મરી છે, તજ છે, એ જે મસાલા માટે દુનિયા ગાંડી હતી ને હતા આપણી પાસે માત્ર ભારત પાસે. હવે જયારે વાસ્કો દી ગામા જયારે ભારતમાં આવે છે સર, હે ને, તો વાસ્કો દી ગામા જયારે ભારતમાં આવ્યા તો એ આવ્યા હતા આપણા મરી મસાલા લેવા માટે, લેવા તો ન કહેવાય પણ લૂંટવા માટે આવ્યા હતા. અને એ સમયે ત્યાંના રાજાને જયારે મળ્યા તો એ રાજાને ભેટ આપવા માટે સાહેબ પોર્ટુગલ થી લીલું મરચું, ગ્રીન ચીલી એ લઈને આવ્યા હતા. એટલે કે આજે ભારતમાં પરિસ્થિતિ ઉલટી થઈ ગઈ છે સર કે મરીના બદલે ગ્રીન ચીલીનો ઉપયોગ સવિશેષ થઈ ગયો છે. પરિણામે આંતરડાના, પેટના અને એના બીજા બધા જે રોગો છે સર એ બધા વધવા લાગ્યા છે. ગ્રીન ચીલી પોર્ટુગલ સોરી સર વાસ્કો દી ગામા આવ્યા અને એમની સાથે લઈને આવ્યા, ત્યાં સુધી ભારતમાં ગ્રીન ચીલીનો કોન્સેપ્ટ નહોતો. આટલું જ છે. સાચું, થેન્ક યુ સર, ભાર્ગવ સર. તો ભાર્ગવભાઈએ જે વાત કરી, ભારત દેશ પાસે મરી મસાલા હતા અને આખું વિશ્વ એની પાછળ પાગલ હતું. એ લોકો આપણે આપણા રસોઈમાં આટલો સરસ મજાનો સ્વાદ કેવી રીતે લાવી શકીએ છીએ, બરાબર? એ તીખા છે, તજ છે, બરાબર, લવિંગ છે, આ બધી વસ્તુઓ વિશેની એ બધુંનું ઉત્પાદન ભારત દેશમાં થતું હતું ને આપણે આખા વિશ્વમાં એ મસાલાઓની નિકાસ કરતા હતા. ત્યાં એ લોકોને એવું ફીલ થયું કે જો આ દર વખતે આપણે આની પાસેથી ખરીદતા રહીશું તો કદાચ એવું બનશે કે આપણી પાસે એનો સફિશિયન્ટ જથ્થો બનશે જ નહીં. અને એટલા માટે ભાર્ગવ સરે બહુ સાચો શબ્દ ઉપયોગ કર્યો કે એ લોકો આપણી પાસેથી ખરીદવા માટે નહીં પણ લૂંટવા માટે આપણી પાસે આવ્યા અને એમણે રાજાને જે ગ્રીન ચીલી પ્રોવાઈડ કર્યું. પણ હવે એ ડિરેક્શન આપણી બદલાઈ ગઈ. એ મરી મસાલાનો ઉપયોગ કરવાને બદલે આપણે સર આજે વિશ્વની અંદર લીલા મરચાનો સૌથી મોટામાં મોટો ઉત્પાદક દેશ ભારત છે. ભારત દેશ છે. યસ યસ યસ, 100% સાચી વાત છે. એટલે આપણે આપણું ભૂલી ગયા અને બીજાનું અપનાવી લીધું. જે પોઈન્ટ આ છે કે આપણું જે રૂટ હતા, આપણા રૂટ્સ છે એને આપણે ક્યાંક ભૂલી ગયા અને આપણે વિશ્વની બીજી કોઈ વસ્તુઓ છે એને આપણે અપનાવી લીધી અને એને કારણે એ ઘણા બધા પ્રકારના પ્રોબ્લેમ્સ છે આપણે ફેસ કરવા પડે છે, બરાબર? દેટ મે બી વેરી મચ ટ્રુ. ઇન્ડોર ગેમ્સ, અલગ અલગ પ્રકારની ઇન્ડોર ગેમ્સ છે એ ભારત દેશની અંદર પણ ડેવલપ થયેલી અને ભારત દેશે એના ઉપર વિશ્વને ભેટ આપી. જોઈએ, राजाओं का रॉयल पास टाइम था कपड़े के बोर्ड पर चालें और चालाकी. फिर ब्रिटिश बोले लूडो साउंड्स कूलर. रणनीति हमने खेल में सीखी, चतुरंग से बना चेस और चेकमेट भी हमारा शब्द था, शाहमात. बस नाम उनका चल गया. आज जिसे स्नेक्स एंड लैडर्स कहते हैं वो असल में मोक्षापताम था, जहां जीत मतलब था मोक्ष ना पॉइंट्स. गांजीफा में गेम कम, क्राफ्ट्समैनशिप ज्यादा था. ब्रश से बनते थे कार्ड्स और हर रंग में एक कहानी. साउथ इंडिया में बच्चों से लेकर स्कॉलर्स तक ये खेलते थे. स्ट्रैटेजी इतनी डीप कि आज एआई भी कंफ्यूज हो जाए. लकड़ी का बोर्ड, 14 गड्ढे, कुछ बीज. पलांकुली दिखने में साधारण पर सिखाता था जीवन का गहरा गणित. યસ, તો ચેસ જે છે, શતરંજ છે, આ બધા પ્રકારની ગેમ્સ ઓરિજિનલી ભારત દેશે એ વિશ્વને ભેટ આપી. આઈ થિંક ધેર ઇઝ ડિસ્ટર્બન્સ ફ્રોમ સંધ્યા મેડમ. યસ, ઓકે, થેન્ક યુ. સો ઇન્ડોર ગેમ્સ, ચેસની જે વાત કરીએ, પછી શતરંજની જે વાત કરીએ, સાપ સીડીની જે વાત કરીએ, આ બધું જ છે ભારત દેશે એ વિશ્વના લોકોને આપ્યું. અને આધુનિક યુદ્ધ જે લડવામાં આવી રહ્યા છે, ચેસ અને જેને આપણે કહીએ પેલા ચોસર,
બરાબર, એનો ઉપયોગ કરીને જે સ્ટ્રેટેજિક થિંકિંગ છે, સ્ટ્રેટેજીસ કેવી રીતે ડેવલપ થાય છે એના ઉપર ભારત દેશે. અને એ વખતના રાજાઓ પણ એ શતરંજનો જે સિદ્ધાંત છે એને ધ્યાનમાં રાખીને દુશ્મની સામે કેવી રીતે યુદ્ધ કરવું, કેવી રીતે ફાઇટ આપવી, જેથી કરીને આપણે મહત્તમ આપણું રક્ષણ કરી શકીએ અને સાથે સાથે દુશ્મન દેશ છે કે દુશ્મન રાજા છે એના ઉપર ચડાઈ કરી શકીએ. તો એ કન્સેપ્ટ છે ને એ ભારત દેશે એ વિશ્વને આપેલો. બરાબર. તો આ બધા પ્રાચીન ભારત નો દુનિયાને આપવામાં આવેલો વારસો, એના વિશેની મેં વાત કરી. ઘણી વખત એવો પ્રશ્ન થાય કે સાહેબ આ તો બધું હતું, આ તો બધું પ્રાચીનમાં હતું, પણ અત્યારે શું અત્યારે પણ ભારત દેશ એટલો મહાન છે? તો હા, ઘણી બધી બાબતોમાં આજે પણ હજી આપણે વિશ્વમાં આગળ છીએ. અહીંયા માત્ર અમુક ઉદાહરણો તમારી સામે મૂકવામાં આવ્યા છે. ટોલેસ્ટ સ્ટેચ્યુની જો વાત કરીએ, આખા વિશ્વમાં સૌથી ઊંચો સ્ટેચ્યુ એ ભારત દેશ પાસે છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, આપ લોકોને ખબર છે. વર્લ્ડ્સ લોંગેસ્ટ હાઈવે ટનલ, ભારત દેશ, જેને અટલ ટનલ નરેન્દ્ર મોદી સાહેબે એનું ઉદ્ઘાટન કર્યું, તો આપ લોકોને એના વિશે સવિશેષ માહિતી હશે. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ભારત દેશે બનાવેલું છે, બરાબર, એ પણ આપ લોકોને ખ્યાલ હશે. આ ઉપરાંત ચિનાબ નદી ઉપર જે બ્રિજ બનેલો છે, ચિનાબ રિવર ઉપર, આ પણ ભારત દેશે બનાવેલો છે. આ પણ આજના સમયમાં ભારત દેશ છે એ અલગ અલગ, અહીંયા જે મેં એક્ઝામ્પલ્સ આપ્યા છે, એન્જિનિયરિંગ સેક્ટરની વાત કરી છે. એન્જિનિયરિંગ સેક્ટરમાં આ રીતે ભારત દેશ આજે પણ વિશ્વમાં પ્રથમ લેવલ ઉપર છે. આના ઉપર આપણે 100% ગર્વથી વાત કરી શકીએ. બરાબર. તો ઘણા બધા મુદ્દાઓ છે, ઘણી બધી વસ્તુઓ છે જે ભારત દેશે વિશ્વને પ્રદાન કરી છે. બરાબર. પણ અહીંયા મેં જે લીધું છે એ માત્ર ને માત્ર હાઇલાઇટ છે. there is lot more things which are yet to be covered, જેને હજી આપણે વધારે એના ઉપર વાત કરી શકીએ. એ ઘણું બધું છે કે જે વિશ્વને ભારત દેશનો વારસો આપવામાં આવ્યો છે. બરાબર. બટ આઈ થિંક મને જે સમય આપવામાં આવ્યો તો એ સમયમાં આઈ વુડ જસ્ટિફાઈડ ધ ટાઇટલ. આપણું જે ટાઇટલ છે, જ્યારે કોઈ નહોતું ત્યારે ભારત દેશ હતો, ભારતીય જ્ઞાન પરંપરા હતી, એને જસ્ટિફાઈ કરવામાં આઈ હેવ બીન સક્સેસફુલ. સો થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. ધીસ ઇઝ ઓલ ફ્રોમ માય સાઇડ. થેન્ક યુ. અધ્યક્ષ બોલીશ. ઓકે મેડમ, મારો અવાજ સંભળાય છે? નમસ્કાર. આજના વક્તા ડોક્ટર આશીષ સર, કોલેજના પ્રાચાર્ય ડોક્ટર અનુપમ નાગર સર, તમામ મિત્રો, આજે હું વાત કરું તો સર આપે સૌ પ્રથમ તો જે ટાઇટલ છે એના વિશે વાત કરી કે જબ કોઈ નહીં થા તબ હમ થે. કે આ વાક્ય કોઈ અહંકાર નથી, પરંતુ ઐતિહાસિક ઘટના છે. એની અંદર જ્ઞાન, વિજ્ઞાન, તત્વચિંતનના સુવ્યવસ્થિત માળખા વિશે વાત કરી. એમાં વેદ, ઉપનિષદ, અર્થશાસ્ત્ર, ચરક સંહિતા વિશે સર આપે વિસ્તૃત માહિતી આપી. ત્યારબાદ એઆઈ વિશે વાત કરી અને એમાં સૃષ્ટિનું સર્જન પહેલા શું હતું એ પ્રશ્ન થાય તો એનાથી સંશોધનની શરૂઆત થાય, એના વિશે આપે અમને વિસ્તૃત માહિતી આપી. ત્યારબાદ ભારતે વિશ્વને શું આપ્યું છે, એમાં શૂન્યની સર્જન કેવી રીતે થયું, બેસ્ટ એજ્યુકેશન, શલ્ય ચિકિત્સા, કાપડ, કપાસ, ફેશન, મેડિસન, એરોપ્લેનની શોધ, મરી મસાલા, ઇન્ડોર ગેમ વિશે સર આપે અમને ખૂબ જ સારી રીતે અને વિસ્તૃત માહિતી આપી. અને સર આપે ખૂબ જ સરસ અને સરળ ભાષામાં સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું અને ભારતે વિશ્વને શું આપ્યું
એના વિશે વિસ્તૃત માહિતી આપી એ બદલ સર હું આપનો બૃહદ ગુરુકુળ પરિવાર વતી હૃદયપૂર્વક આભાર માનું છું. તેમજ કોલેજના પ્રાચાર્ય ડોક્ટર અનુપમ નાગર સરનો પણ આભાર માનું છું કે તેઓ અમને નવું શીખવા માટે સતત માર્ગદર્શન આપતા રહે છે. ત્યારબાદ વાઇસ પ્રિન્સિપલ મેડમ રોહિણીબા જાડેજા મેડમનો પણ આભાર માનું છું કે તેઓ કાર્ય કરવા માટે સતત પ્રેરણા આપે છે અને આજે ખૂબ જ સારી રીતે જે સંચાલન કર્યું એ અદિતિ મેડમનો પણ હું આભાર માનું છું. IQAC કોર્ડિનેટર અર્થાત સૈયદ સરનો આભાર માનું છું. તમામ અધ્યાપક મિત્રો તેમજ નોન ટીચિંગ સ્ટાફનો પણ આભાર માનું છું અને પરિચય આપનાર ડોડિયા સરનો પણ હું આભાર માનું છું. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ. વચ્ચે 2 મિનિટ લઈશ મેડમ, ઇફ યુ કેન અલાઉ. જી, ધર્મેશ સરનો જે ક્વેશ્ચન હતો, બરોબર, હિસ્ટ્રીની જે વાત કરીએ અને ધર્મેશ સરે જે કીધું એ પ્રમાણે મારી પાસે એક પેપર છે, હું સર આપને મેઇલ કરીશ, જેમાં એવું રેફરન્સ આપવામાં આવ્યો છે કે આયર્ન એન્ડ સ્ટીલની શરૂઆત છે એ ભારત દેશમાં જ થઈ અને કેવી રીતે ભારત દેશે એને વિશ્વ સુધી પહોંચાડ્યું. હું ટાકસર પાસેથી આપનું મેઇલ આઈડી લઈને હું આપને એ ફોરવર્ડ કરી દઈશ, જેથી કરીને કદાચ આપણા રેફરન્સીસ અલગ અલગ હોઈ શકે તો એને હિસાબે એ ડિફરન્સ